દુનિયાને વિશ્વવિદ્યાલયનો કન્સેપ્ટ ભારતે આપ્યો છે. ઓકે, જેને અત્યારે તમે યુનિવર્સિટી કહો છો, તો દુનિયાની બેસ્ટ સ્કૂલ હતી તક્ષશિલા. ચંદ્રગુપ્તની જે ન્યાયપ્રિયતા હતી ને, કે જે નિષ્પક્ષતાથી નિર્ણય દેતો હતો, એ ચાણક્યને બહુ ગમ્યું. એને થયું કે આ મારા ભારતનો રાજા છે. એનું નામ રાક્ષસ એટલે પડી ગયું હતું કે એ છે ને પોતાની નીતિઓ અમલ કરાવવામાં બહુ ક્રૂર હતો, અને જનતા એને નામ આપ્યું રાક્ષસ. ઓલો તમે ફેમસ જે ચાણક્યનો ડાયલોગ સાંભળ્યો હશે, શિક્ષક કવિ સાધારણ નહીં હોતા ધનનંદ, પ્રલયો નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. હવે ચાણક્યએ નક્કી કર્યું કે આ આવો રાજા ન જોઈએ મારા ભારત માટે. ઓકે, એને ધક્કો મારીને કાઢી મૂક્યો, અને એની ઓલી ચોટલી ખુલી ગઈ, અને એણે કસમ ખાધી કે તને હટાવીશ નહીં ત્યાં સુધી ચોટલી નહીં બાંધું. એણે જઈને સરેન્ડર કરી દીધું એલેક્ઝાન્ડરને. એણે કીધું તમે આવડી મોટી સેના લઈને આવ્યા છો અને ભારત ઉપર રાજ કરવા આવ્યા છો, તો આપણે ગઠબંધન કરીએ. અને પછીનું નેક્સ્ટ રાજ્ય હતું સીધું તક્ષશિલા. સેલ્યુકસની દીકરી સાથે, હેલેના સાથે ચંદ્રગુપ્તના બીજા લગ્ન કરાવ્યા, એટલે આનોય જમાઈ થઈ ગયો. એટલે ચંદ્રગુપ્તને બે બાજુથી રક્ષણ મળી ગયું. તો ચાણક્ય નીતિ તો અખંડ ભારત બનાવવાનું, વિસ્તૃત કરી જ જવાનું. ચાણક્ય નીતિ જ છે તમારી બાઉન્ડ્રી ત્યાં સુધી એક્સટેન્ડ કરવાની જ્યાં સુધી થઈ શકે. નમસ્તે મિત્રો, આજનું આપણું હિસ્ટ્રીનું ત્રીજું લેક્ચર છે, જેમાં આપણે ચાણક્યનો રોલ શું હતો આખા અખંડ ભારત બનાવવામાં, ચંદ્રગુપ્ત મૌર્યને કઈ રીતે એમણે સમ્રાટ બનાવ્યા, એલેક્ઝાન્ડરને કઈ રીતે ખદેડી મૂક્યો ભારતથી, અને પછી પણ એમનું શું વિઝન હતું, ચાણક્ય શું કેરેક્ટર હતું, એ તમને આજના એક લેક્ચર પરથી ખ્યાલ આવી જશે. તો ખૂબ ઇન્ટરેસ્ટિંગ લેક્ચર છે. આશા કરીએ છીએ તમને પસંદ આવે છે હિસ્ટ્રીવાળી લેક્ચર સિરીઝ. કોઈ પ્રશ્ન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી એક બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, 11 લેક્ચર્સ યુટ્યુબ ઉપર ફ્રીમાં મૂકી દીધા છે, ખાસ જોઈ લેજો ન જોયા હોય તો. અને વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની આવી ગઈ છે, એ પણ ન જોઈ હોય તો જોઈ લેજો. બંનેના કોર્सेस આપણા એપ્લિકેશન ઉપર આવી ગયા છે. સ્ટાર્ટિંગમાં ખૂબ ઓછી ફીસ છે. ફક્ત 2 કોર્સીસ અટેન્ડ કરી લેશો તો પણ તમારી આવનારી પ્રિલિમ્સ પાસ કરવામાં ખૂબ તમને સહાયતા મળશે. ક્લાસ 1ની પ્રિલિમ્સમાં 100 માર્ક્સનું વેટેજ આ બે જ સબ્જેક્ટનું હોય છે 400માંથી, અને એમાંથી 85 જેવા માર્ક્સ આરામથી આવી શકે. આપણા 2 કોર્સીસ કરી લેશો તો 80-85 જેવા માર્ક્સ આવી શકે. અને પીએસઆઈ કોન્સ્ટેબલમાં પણ આનું વેટેજ સારું એવું થઈ ગયું છે. પીએસઆઈમાં મેથ્સના 100 માર્ક થઈ ગયા છે, બંધારણના 30 છે. તો એમાં પણ સારો એવો ફાયદો થઈ જશે તમને. 300માંથી 130 એટલે લગભગ 43% જેવું વેટેજ થઈ ગયું. અને બહુ સ્કોરિંગ સબ્જેક્ટ હોય છે. આપણો કોર્સ કરી લેશો તો માર્ક્સ મેળવવા બહુ સહેલા થઈ જશે. તો પરચેઝ કરી લેજો કોર્સ. સ્ટાર્ટિંગમાં ખૂબ ઓછી ફીસ રાખી છે. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછજો અમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના 3rd લેક્ચરથી. તો આપણે કૃષ્ણ ભગવાનની વાત થઈ, અને એના પછી એક લાંબો ગાળો એવો છે કે ડોક્યુમેન્ટેડ હિસ્ટ્રી અવેલેબલ નથી બહુ વ્યવસ્થિત રીતે. તો એના પછી એક વંશ આવે છે, એટલે જેની થોડી ઘણી માહિતી અવેલેબલ છે, એ છે બૃહદ્રથ વંશ, બૃહદ્રથ ડાયનેસ્ટી. ગુજરાતીમાં બૃહદ્રથ કહીએ આપણે. આના વિશે બહુ સારી માહિતી અવેલેબલ નથી. ઓકે, એક રાજધાની હતી એની, એટલે એનું જે રાજ્ય છે એ હતું મગધ. મગધ એટલે અત્યારના બિહારનો એક ભાગ છે. ઓકે, એના પછીનો જે વંશ છે જેની થોડી ઘણી માહિતી અવેલેબલ છે એ છે પ્રદ્યોત વંશ. આની રાજધાની છે રાજગૃહમાં. રાજગૃહ એટલે અત્યારના ઝારખંડમાં આવ્યું. લખતા જાજો. હું લખું તો તમારે લખી લેવાનું. હું આળસુ માણસ છું.
આનું શાસન હતું 682 BC થી 544 BC. એક બીજી માહિતી આપી દઉં. એન્શિયન્ટ હિસ્ટ્રીમાં, પ્રાચીન ભારતમાં ડેટ છે ને બે રીતે ચાલે. એક એ લોકો ગણે છે 00 AD. ઓકે, એટલે જીસસ ક્રાઇસ્ટનું જ્યારે મૃત્યુ થયું એને એ લોકો ગણે છે AD, આફ્ટર ડેથ. ઓકે, એ 00. તો ત્યારથી એ લોકોનો માનવ ઇતિહાસ શરૂ થયો એમ દાવો છે. માનવ ઇતિહાસ તો નહીં, પણ કેલેન્ડર ચાલુ થયું. ઓકે, તમે બધા જે 31st ઓકે, જે આમ ગાનપણ મને કોઈ દી નાનપણથી ન સમજાણું કે એમાં એમ એટલે એમ થાય શું, નવું વર્ષ ચાલુ થાય તો. અને પછી જરાક વાંચ્યું બધું પછી તો એટલે અમુક થિંકર્સ વાંચ્યા કે જે મારી જેમ ન્યૂ યરના વિરોધી હોય. પછી છેલ્લે હમણાં તમારો પેલો વિડીયો રેકોર્ડ કર્યો ને વિક્રમ સંવત વાળો બહુ મસ્ત વિડીયો પડ્યો છે, જોઈ લેજો. આજનું હોમવર્ક મસ્ત છે. એમાં સૂર્યવર્ષ કેને કહેવાય, ચંદ્રવર્ષ કેને કહેવાય એનો ડિફરન્સ સમજાવ્યો છે. અને ભારતીય કેલેન્ડર વધુ સાયન્ટિફિક શું કામ છે, ઓકે, આખું સમજાવ્યું છે. જરાક જોઈ લેજો. તમારા સિલેબસનો પાર્ટ નથી એટલે યુટ્યુબ પર મૂક્યો છે. ઓકે, પણ એમ જાણકારી હોય એક્સ્ટ્રા તો કામ લાગે એવું છે, બરાબર. તો એની પહેલાના જે વર્ષો હોય ને એને કહે છે BC, સાદી ભાષામાં બિફોર ક્રાઇસ્ટ. અને એની પછીના જે વર્ષો હોય એને કહેવાય AD, આફ્ટર ડેથ. એનું થાય છે એનો ડોમિનિયમ. ઓકે, એટલે આ જે વર્ષો છે ને એ માઇનસમાં જાય, એટલે -500 વધુ કહેવાય ને, -400 કરતા. બરાબર. એટલા માટે આ BC વાળા જે વર્ષો છે ને એ એવી રીતે હશે કે જેમાં વર્ષ ઘટતા હશે. ઓકે, એટલે 682 છે તો એ વધારે છે, એટલે એ જૂનું છે. અને 544 છે તો એ નવું છે, એટલે એ આ માઇનસ છે. ઓકે, હવે આની પણ એક જરાક આમાં શબ્દાવલી ચેન્જ થઈ છે. અને હવે ઘણી જગ્યાએ લખે છે CE અને BCE. હવે શું છે, લગભગ આખી દુનિયામાં આ જ કેલેન્ડર આવી ગયું છે. આને કહેવાય છે ગ્રેગોરિયન કેલેન્ડર. ઓકે, તો હવે લગભગ આખી દુનિયામાં આ જ કેલેન્ડર આવી ગયું છે. તો હવે એને કહે છે કોમન એરા, અને આ છે બિફોર કોમન એરા. ઓકે, કારણ કે BC અને ADમાં પેલું ક્રિશ્ચિયાનિટી વાળું એક બેગેજ છે ભેગું. તો ઘણા દેશો એમ કહે છે કે ભાઈ અમે શું કામ એવું ગણીએ. ઓકે, અને હવે લગભગ બધે ફોલો થાય જ છે. અને એ ફોલો થવા પાછળ હવે કોઈ રિલિજિયસ પહેલું નથી રહ્યું, એમ ઇઝ ઓફ એક્સેસ. એમ હવે આખી સિસ્ટમ ચેન્જ કરવી પ્રેક્ટિકલી પોસિબલ નથી. ઓકે, પણ એક આપણું ભારતીય કેલેન્ડર જે ગુજરાતી કેલેન્ડર હોય ને એ જોતા રહેવું બહુ સાયન્ટિફિક છે. ઓકે, હું કહીશ પછી ક્યારેક કેમ શું કામ બહાર દઉં છું. મેં આ છેલ્લું 1 વર્ષ મેં ગુજરાતી કેલેન્ડરનું ઓલું ચોપાનિયું લઈ ઓલું હોય ને ડટ્ટો, હા એ લઈ આવ્યો હતો. તો પાનું યાદ આવે ત્યારે ફાડું. માની લો અઠવાડિયું યાદ ન આવે તો પછી એક જોઈને ફાડું કે ક્યાં ક્યાં તહેવાર ગયા. એક તો આપણી કલ્ચર ખ્યાલ આવે, બીજું મને એનાથી સાયન્ટિફિક ઘણું જાણવાનું મળ્યું. જેમ કે ઘરની બહાર એક મેં સપ્તપદીનું ઝાડ વાવ્યું છે, તો એના માટે એવું કહેવાય નોરતામાં ફૂલ આવે, અને એક્ઝેક્ટ નોરતામાં જ ફૂલ આવે. ઓકે, અને આપણે ચંદ્રવર્ષી પેલું વિક્રમ સંવત વાળું જોશો ને તો તમને ખ્યાલ આવશે ચંદ્રવર્ષ પ્રમાણે નોરતા દિવાળી આગળ પાછળ થતા હોય. તો એ શરદ ઋતુ ક્યારે ચાલુ થાય ને એ આપણું ચંદ્રવર્ષ બહુ સરસ રીતે પકડે છે. સૂર્યવર્ષ એટલું સરસ રીતે નથી પકડતું. અને આપણે ઋતુચર્યા હોય, આયુર્વેદમાં ઋતુચર્યા કીધેલી, જેમ દિનચર્યા હોય ને એમ ઋતુચર્યા હોય. છ ઋતુઓ છે, બધાના 2-2 મહિના છે. તો એ 6 ઋતુમાં શું ખાવું એની આખી એક એની ચર્યા એટલે એની પેલો ક્રમ કીધેલો છે એની.
પ્રદ્યોત વંશનો પહેલો રાજા હતો પ્રદ્યોત મહાસેન, અને છેલ્લો રાજા હતો વર્તિવર્ધન અથવા નંદીવર્ધન. એના પછીનો વંશ આવ્યો છે હરિયાણકા વંશ. આનું પણ રાજ્ય હતું મગધ. મગધ એટલે અત્યારનું બિહાર. આ મગધ છે. ઓકે, આ હસ્તિનાપુર અત્યારનું મેરઠ, આ ઇન્દ્રપ્રસ્થ અત્યારનું દિલ્હી. ઓકે, આ પાંચાલ પ્રદેશ, મથુરા, આ દ્વારકા, કચ્છ, સૌરાષ્ટ્ર. બરાબર. પછી આ ગાંધાર શકુનીનો. ઓકે, પછી આ કેકઈ પ્રદેશ કૈકઈનું. આ માદ્ર પ્રદેશ માદ્રીવાળું. આ વિરાટ છે. આ વિદર્ભ છે અત્યારનું મહારાષ્ટ્ર, એટલે મહારાષ્ટ્ર અત્યારે મહારાષ્ટ્રમાં આવ્યું. આ કલિંગ અશોકે જેના ઉપર આક્રમણ કર્યું હતું, બધાની સ્ટોરી આવશે. તે કાઢ્યું છે અંગ કર્ણવાળું. ઓકે, બિહારના બે ફેમસ પ્રાચીન રાજ્યો મગધ અને અંગ. કાશી અત્યારનું બનારસ. ઓકે, અને આ વૈશાલી આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. પછી કુશીનગર ગૌતમ બુદ્ધવાળું, ભગવાન બુદ્ધવાળું. ઓકે, આ શાક્ય પણ એ જ. અને અયોધ્યા છે તો આ ઓલું કુંતલ પ્રદેશ તમે કાલ કહેતા હતા એ દેવસેનાવાળું. ઓલું માહિષ્મતી અહીંયા જ ક્યાંક છે. હા, હવે ભારતની રાજધાની ક્યાં ક્યાં ફરી છે એની આપણે એક નોટ રાખશું, જે પણ રાજા આવતા જ હશે. સૌથી પહેલાં ક્યાં હતી યુધિષ્ઠિરના ટાઈમમાં, એટલે આના ભરત રાજાના ટાઈમમાં? હસ્તિનાપુર. પછી યુધિષ્ઠિરના ટાઈમમાં ક્યાં ફરી? ઇન્દ્રપ્રસ્થ, ચક્રવર્તી સમ્રાટ બન્યો ત્યારે. ઓકે, પછી યુદ્ધ પછી જ્યારે મારી નાખ્યા દુર્યોધનને બધાને, પછી યુધિષ્ઠિર શિફ્ટ થઈ ગયો હતો હસ્તિનાપુર. એટલે ત્યારે ભારતની રાજધાની થઈ ગઈ હસ્તિનાપુર. અને પછી છે અહીંયા મગધ બિહારમાં જરાક ફરતી રહે છે, એક રાજગૃહ છે. ચાલો આગળ આવો. હરિયાણકા વંશનો પહેલો રાજા હતો બિંબિસાર. આ અશોકના બાપા નહીં, હા, એટલે ચંદ્રગુપ્ત મૌર્યના દીકરા નહીં. અને એના વિશે ઉલ્લેખ છે એક ગ્રંથમાં, એનું નામ છે મહાવાગ. એના પછી આવ્યો છે અજાતશત્રુ. અજાતશત્રુ યુધિષ્ઠિરને પણ કહેવાતું હતું. અજાતશત્રુ એટલે એવો વ્યક્તિ જેનો કોઈ શત્રુ નથી. યુધિષ્ઠિરને કોઈ નહોતો ને શત્રુ, વ્યક્તિગત કોઈ નહીં. એ કોઈ નડતો નહોતો. હે? હા, ચાલો. એના પછી આવ્યો છે શિશુનાગ વંશ. આ બધા એટલા ઇમ્પોર્ટન્ટ નથી, એટલે બહુ ડિટેલ નથી એની જરૂરી. ઓકે, શિશુનાગ વંશનો ફાઉન્ડર જ હતો શિશુનાગ, અને એનો છેલ્લો રાજા હતો મહાનંદી. પહેલો રાજા શિશુનાગ, છેલ્લો રાજા મહાનંદી. અને હવે એકચ્યુઅલી છે ને કૃષ્ણ ભગવાન પછી જેનો ડિટેલ્ડ ઇતિહાસ અવેલેબલ છે એ છે મૌર્ય વંશથી. એટલે મૌર્ય વંશથી પ્રોપર ડોક્યુમેન્ટેડ હિસ્ટ્રી આપણી પાસે અવેલેબલ છે એક એક રાજાની. ઓકે, જેમાં પાછું ભારતમાં એક તકલીફ છે કે દોડિયા પ્રમાણિત કરે એને ઇતિહાસ કહીએ આપણે. બરાબર. તો એટલે આની મૌર્ય વંશ પહેલાંની જસ્ટ પહેલાંનો જે વંશ હતો એને કહેવાય છે નંદ વંશ. ઓકે,
નાનકડો જ વંશ હતો અને 9 રાજા હતા ખાલી એમાં. એનો પહેલો રાજા છે મહાપદ્મનંદ. એ આમ મહાનંદીનો દીકરો હતો, પણ એણે એની માતાને સ્વીકારેલી નહોતી, એટલે એણે આને મારી નાખ્યો. નામ લખી દઉં તમને. મહાપદ્મનંદ આનો દીકરો છે મહાનંદીનો. મહાનંદીએ એની માતાને સ્વીકારેલી નહોતી, એટલે મહાપદ્મનંદને ગુસ્સો આવ્યો અને એણે એને મારી નાખ્યો અને પોતે રાજા બની ગયો. ઓકે. અને મહાપદ્મનંદ પછી એમાં રાજાઓ આવ્યા છે નંદવંશમાં. અને આનું નામ બીજા એક ગ્રંથમાં લખ્યું છે ઉગ્રસેન. ઓકે. તો ઉગ્રસેન પછી 9 આવ્યા છે, બધાના નામ નથી દેતો. છેલ્લો રાજા જે હતો એનું નામ છે ધનનંદ. ઓકે. નામ એનું છે ધન, અટક છે નંદ. ઓકે. તમને કદાચ એક સાથે બોલીએ તો ન સમજાય, એટલે અલગ અલગ સંધિ વિચ્છેદ કરીને કહું છું. એનું નામ છે ધનનંદ. ઓકે. તો આ ધનનંદ છેલ્લો રાજા હતો નંદવંશનો. એને મતલબ કાંઈ રાજકાજમાં રસ નહોતો, દારૂ અને છોકરી, અને એટલે કાંઈ રસ જ નહોતો. ઓકે. આ લોકોની નંદવંશની રાજધાની હતી મગધ, એટલે રાજ્ય હતું મગધ, અને રાજધાની હતી પાટલીપુત્ર, એટલે અત્યારનું પટના. ઓકે. તો આને ધનનંદના રાજ્યમાં એક રાજનીતિ શાસ્ત્રના આચાર્ય હતા ચણક. અને એ ચણક રાજનીતિ શાસ્ત્રના આચાર્ય હતા, એટલે એને ખ્યાલ આવી ગયો કે આ રાજા બહુ કરપ્ટ છે. અને ત્યારના સમયનું જે રાજનીતિ શાસ્ત્ર છે એ અત્યારે જે આપણે અંગ્રેજોએ કમ્પાર્ટમેન્ટલાઇઝેશન કરી નાખ્યા સબ્જેક્ટ્સના, કે પોલિટિકલ સાયન્સ અલગ, પછી પબ્લિક એડમિનિસ્ટ્રેશન અલગ. તો જે છોકરાઓ માની લો BA MA પોલિટિકલ સાયન્સ ભણતા હશે તો એ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નહીં ભણે, એ ઇકોનોમિક્સ નહીં ભણે, એ લો નહીં ભણે. ઓકે. તો એ બીજું ઘણું બધું નહીં ભણે, સોશિયોલોજી નહીં ભણે. તો આ અંગ્રેજોની કરેલી કમ્પાર્ટમેન્ટલાઇઝેશનવાળી સિસ્ટમ છે. રાજનીતિ શાસ્ત્રનો મતલબ ત્યારના સમયે એવો થતો કે ત્યારે એક તો પહેલી વસ્તુ બેઝિક બધી વિદ્યા તો ગુરુકુલમાં અપાતી હતી. તો આ રાજનીતિ શાસ્ત્રના આચાર્ય હતા ને, એટલે એને ઇકોનોમિક્સની સારી જાણકારી હતી, પબ્લિક એડમિનિસ્ટ્રેશનની સારી જાણકારી હતી, જાહેર વહીવટ જેને કહીએ આપણે, સમાજશાસ્ત્રની જાણકારી હતી, લોની સારી જાણકારી હતી. કારણ કે કાયદા બનાવવાનું એક મેઇન કામ હતું રાજનીતિ શાસ્ત્રનું એ સમયમાં. તો ચણકને બધી ખબર પડતી હતી, એટલે ચણકે એક સભા ભરી પાટલીપુત્રમાં કે આપણો રાજા બહુ ભ્રષ્ટ છે અને આવો રાજા ન ચાલે, આને ઉથલાવવો જોઈએ. તો આનો ધનનંદનો એક મહામાત્ય હતો. એ લોકોના આ સમયમાં એક બીજું કહી દઉં તમને, લોકભાષા હતી પાલી. બૌદ્ધ સાહિત્યની ભાષા છે પાલી. તો લોકભાષા હતી પાલી અને વિદ્વાનોની ભાષા હતી સંસ્કૃત. તો એ પાલી ભાષામાં આ જે તમે જોવો છો ને મહાવાગ્ગ, ઓકે, આ પાલી ભાષાના એનું કેરેક્ટરિસ્ટિક છે કે જેમ કે ધર્મની જગ્યાએ ધમ્મમ બોલે. ઓકે. તો એની અમુક કેરેક્ટરિસ્ટિક્સ છે. તો એમાં ત્યારે એક સિસ્ટમ હતી કે જે રાજાનો સૌથી મોટો મંત્રી હોય ને એને કહેવાતું મહામાત્ય. એનું વર્ડ થાય છે મહાઅમાત્ય. અમાત્ય ઘણી જગ્યાએ વાપરેલું છે, મહાભારતમાં ઘણી વાર વપરાયેલું છે, પણ મેઇન વર્ડ હતો ત્યારે મંત્રી. ઓકે. અને મહામાત્યની નીચે મહામંત્રી હોય, બીજા બધા મંત્રીઓ હોય, પણ જે મેઇન છે જેને અત્યારે તમે પ્રધાનમંત્રી કહી શકો, રાષ્ટ્રપતિને રાજાની જગ્યાએ રાખો. ઓકે. આપણી સરકાર રાષ્ટ્રપતિની સરકાર કહેવાય છે, બરાબર. તો અત્યારે જેને તમે પ્રધાનમંત્રી કહો છો ને એ સમજી લો એ ત્યારે હતો મહામાત્ય. તો ધનનંદનો એક મહામાત્ય હતો, એનું નામ છે રાક્ષસ. એનું જન્મનું નામ કંઈક બીજું છે. શું છે? હા, મુદ્રા રાક્ષસ છે એનો જે ગ્રંથ છે એના આના ચંદ્રગુપ્ત મૌર્યના ઉપર લખાયેલો છે. ઓકે. તો એની ઘણી વાતો કહીશ તમને. ઓકે. તમારે ભણવામાં આવતું લેવા આખું વાંચ્યું છે? કયો?
ત્યારે મુદ્રા રાક્ષસ આ જે છે એ એકને છુપાવે છે અને ચાણક્યને ગોતી કાઢે. હા યસ, આવશે એ સ્ટોરી આવશે. મેં એ જ વાંચી છે. ના, મેં ચાણક્ય ઉપર 3 બુક વાંચેલી છે. પણ ચાણક્યની જીવનીની એક તકલીફ એ છે કે કોઈએ ચાણક્યની જીવની નથી લખી, એટલે ડોટ્સ કનેક્ટ કરવા પડે તમારે ઘણી જગ્યાએ. અને બીજું એક મેઇન ઇતિહાસનો જે મેઇન પોર્શન કહેવાય, જે શ્રુતે, જે લોકવાયકામાં ચાલતી હોય. હવે જેમ કે ઉદાહરણ કહું તમને, તો ગંગા સતીની કોઈ હિસ્ટ્રી થોડી લખી છે. ઓકે, જલારામ બાપાને કોઈ લખો થોડી છે. ઓકે, એ તો લોક ડાયરામાં હોય, તો કોઈક લખી નાખે પ્રોપર ડોક્યુમેન્ટેડ બુક, એ સમયના લોકો લખી નાખે તો આ લોકો એને હિસ્ટ્રી ગણે. બાકી લોકવાયકામાં ચાલતી હોય, મીરાબાઈની તો કોઈ હિસ્ટ્રી થોડી લખી છે, તુલસીદાસની હિસ્ટ્રી થોડી લખી છે. તો શું તુલસીદાસ થયા જ નહોતા? એ કાલ્પનિક હતા કે પછી હવે એની સ્ટોરી જે ચાલતી હોય લોકલી ત્યાં રાજાપુર ને અયોધ્યા ને બનારસ ને એ બાજુ, તો એને ગણવી કે નહીં? તો આ ભારતની એક પદ્ધતિ જ હતી કે લોકવાયકામાં જ ચાલતી હોય વધારે પડતી સ્ટોરીઝ. ઓકે, તો એના ઉપરથી ઘણા બધા લેખકોએ લખેલી છે. મેં 3 બુક તો વાંચેલી છે એની ચાણક્ય ઉપર, હજી એક 4થી ઇન લાઈન છે. ઓકે, તો મને આમ બહુ કૌતૂહલ હતું કે આમ કેમ આમ બધા જે પણ આમ પોલિટિક્સમાં સારા હોય એને સીધા ચાણક્ય કેમ કહેવાય એમ. એટલે સરદાર પટેલ ચાણક્ય, અમિત શાહ ચાણક્ય, પછી ઓલો હેમંત બિસ્વ શર્મા નોર્થ ઇસ્ટનો ચાણક્ય, ઓકે, વળી કોક હશે સાઉથનો ચાણક્ય. તો મેં તો કેમ આમ ચાણક્ય આમ, એટલે ઘણા બહુ એની સ્ટોરી એટલે ટુકડા ટુકડા બહુ સાંભળેલા, તો ઈચ્છા હતી તો વળી મળી ગઈ તો વાંચી નાખી. તો એનું નામ રાક્ષસ એટલે પડી ગયું હતું કે એ છે ને પોતાની નીતિઓ અમલ કરાવવામાં બહુ ક્રૂર હતો, અને જનતા એને નામ આપ્યું રાક્ષસ. પણ આમ માણસ સારો હતો, એ કે કાંઈ વાંધો નહીં, રાક્ષસ તો રાક્ષસ, તમે જે કહો એ, પણ કાયદાનું પાલન થશે. ઓકે, તો આને રાક્ષસે આને મરવી નાખ્યો ચણકને, અને ચણકને મારી નાખ્યો અને એનું માથું કાપી અને મેઇન ચોક ઉપર લટકાવી દીધું, અને એનું ધડ નીચે, અને ઘોષણા કરી કે આના કોઈએ અંતિમ સંસ્કાર કર્યું તો એના આખા પરિવારની આ જ હાલત થશે. એટલે એનું શવ પડ્યું રહ્યું માથું ઉપર લટકે. અને એક જ દીકરો જ હતો ચાણક્ય. ચાણક્યના માતા નહોતા, મરી ગયા હતા. તો ચાણક્ય બહુ નાનો હતો, ચણકનો દીકરો, એટલે ચાણક્ય તરીકે ગામમાં ફેમસ હતો. એનું જન્મનું નામ હતું વિષ્ણુગુપ્ત. ઓકે, પણ વધારે ફેમસ હતો પાટલીપુત્રમાં ચાણક્ય તરીકે. અને એક બીજું નામ એનું પછીથી પડ્યું કૌટિલ્ય. કૌટિલ્ય એટલા માટે કે બહુ કુટિલ હતા. ઓકે, તો એક સ્ટોરી છે એની બાપ દીકરાની, કે બાપ દીકરો બે જ માણસ હતા. તો રોજ પેલું સંધ્યા વાદન કરવા જાય. સંધ્યા એટલે 3 સંધ્યા હોય દિવસમાં. સંધ્યા મીન્સ 2 પોર જ્યાં ભેગા થતા હોય એને સંધિ કહેવાય. આ કેમ સંધિ? મેં છૂટી કરી ને. તો રાત અને દિવસ એટલે રાત અને સવાર જ્યાં ભેગા થાય, એક પેલી સંધ્યા એને કહેવાય. બીજી સંધ્યા કહેવાય મધ્યાહને, બપોરે 12 વાગે. અને ત્રીજી સંધ્યા કહેવાય સૂર્યાસ્ત થાય ત્યારે. તો આપણે 3 ટાઈમ પૂજા કરવાનો રિવાજ હતો. તમે કોઈ પણ ઓલા સ્તોત્ર વાંચશો ને, જેમ કે માની લો ઓલા દ્વાદશ જ્યોતિર્લિંગવાળું ગોખાયું હોય ઘરેથી, એતાની જ્યોતિર્લિંગાની સાયમ પ્રાતઃ પઠેનર. ઓકે, ઓલું ગણેશ સ્તોત્ર ગોખાયું હોય, ત્રિસંધ્યમ ય પઠેનર. ત્રિસંધ્યમ આને કોઈ વાંચે, એ ત્રિસંધ્યા કઈ છે? આ 3. તે મેં ઘણા, મારે કીધું ને, મેં વેદપાઠી ઘણા મારા મિત્રો છે, અગ્નિહોત્રી બ્રાહ્મણો, ખતરનાક વ્રતવાળા બ્રાહ્મણો હોય. તો એટલે એવું નથી કે બ્રાહ્મણો જ, ઘણા વૈષ્ણવો છે ભાઈ, સિમ્પલ તમારા મારા જેવા લોકો, નોકરી ધંધા કરતા લોકો. એ સંધ્યા આવે એટલે ગમે ત્યાંથી નોકરી કરતા હોય તો ગમે ત્યાંથી બોસની નજર ચૂકાવીને 2 મિનિટ કરી આવે પૂજા. તો એટલે આ તાંબાની બોટલ એની આગળથી શીખો તો. તો એની હાવ, તો સંધ્યા કરીને આવતા હતા પાછા બે, એટલે ગંગાજીમાં નાહી, અને પટના ગંગાના કિનારાવાળો પ્રદેશ છે, તો ગંગાજીમાં નાહી અને આવતા હતા. તો બાપા આગળ નીકળી ગયા, ચાણક્ય પાછળ રહી ગયો. તો બાપા પાછા આવ્યા કે શું થયું? તો એ છે ને એક ઝાડમાં કંઈક નાખતો હતો. તો એણે કીધું કે અહીંયા છે ને કાંટો છે, મને કાલે વાગી ગયો હતો રસ્તામાં.
તો બાપા કહે તો તું તો કાઢી નાખે ને, તો કે નહીં, કાઢીને ફેંકીશ તો બીજા ઉગશે. તો એ કે મારે એને નષ્ટ કરવું છે. તો બાપા કે બાળી નાખ. તો કે નહીં, બાળી નાખું તો બી બચી જાય, ફરી ક્યાંક ઉગશે. તો કે તો તું કરસ શું? તો કે હું એમાં મધ નાખું છું. મધ નાખીશ એટલે એમાં જીવડા થશે, અને જીવડા આવી અને આખું ઝાડ ખાઈ જશે, એટલે એનો સમૂળ નાશ થશે. તો દુશ્મનનો ખાત્મો આવી રીતે કરવાનો એ ચાણક્યની નીતિ હતી કે પાછો આવવો ન જોઈએ. ઓકે, એટલા માટે કુટિલ કહેવાય છે. ઓકે, એટલે કૌટિલ્ય નામ. તો ચાણક્ય નાનકડો જ હતો હજી, અને આને રાક્ષસને ખબર હતી કે છોકરો બહુ બુદ્ધિવાળો છે, એટલે એણે કીધું આપણે પછી ઓલા હિન્દી પિક્ચરની જેમ 20 વર્ષ પછી બાપની મોતનો બદલો લેવા આવે એ આપણે જોતું જ નથી. એટલે રાક્ષસે કીધું કે આને દીકરાને માર નાખો. એટલે ચાણક્યને ગોતતા હતા એ લોકો, પણ ચાણક્યએ જરાક વેશ બદલો કરી નાખ્યો, અને એના નસીબે જે બુકમાં મેં વાંચ્યું છે એ પ્રમાણે એ દિવસે રાતના વરસાદ હતો, અને આ એ સમય છે જ્યારે કાંઈ હતું નહીં, જ્યારે અગ્નિ મળવી બહુ અઘરી હતી. ઓકે, તમે સુંદરકાંડમાં વાંચ્યું હોય તો સીતામાં ત્રિજટાને કહે છે કે મને અગ્નિ લાવી દો ક્યાંકથી તો હું મરી જાઉં. તો ત્રિજટા કે અત્યારે ક્યાંથી અગ્નિ લાવી દઉં? એટલે આ એ સમય હતો કે અગ્નિ મળવી જ બહુ અઘરી વસ્તુ છે. ઓકે, તો એમાં વરસાદ હોય તો પછી, અને ચોકીદારો કાંઈ એવી બધી વરસાદમાં પેરો ન ભરતા હોય, તો રાતે વયા ગયા હોય, એટલે અંધારું થઈ ગયું, ટોટલ અંધારું. અને કોઈ ગામડામાં રહ્યા હોય ને તો એને ખબર હોય વરસાદી રાત એટલે અંધારી રાત હોય. એમ જે એમાં જોવાના અભ્યાસુ હોય ને એ જ જોઈ શકે, બાકી ગમે એ આપણા તમારા મારા જેવા લોકો જોઈ ન શકે. ઓકે, અને એની અભ્યાસ જોઈએ કે આમાં કઈ રીતે, કારણ કે એક ચંદ્રનો એક જ સહારો હોય. ઓકે, ગામડામાં ક્યારેય ગયા હો સૂર્યાસ્ત પછી તો ખ્યાલ હશે લોકોને. ઘણી જગ્યા હવે તો જોકે બધે લાઇટો આવી ગઈ છે, પણ તોય અમુક એરિયા એવા હોય છે કે જ્યાં ચંદ્રનો એક જ સહારો હોય. તો આને ભાઈને મોકો મળી ગયો કે કોઈ જોશે નહીં, એટલે બાપાનું માથું ઉતાર્યું, ધડ લઈ ગયો સ્મશાને, અંતિમ સંસ્કાર કર્યા. ઓકે, અને અંતિમ સંસ્કાર થાય હો વરસાદમાં. શું છે ઓલી યુટ્યુબવાળી જનતા છે ને, કમેન્ટ કરવા પહોંચી જાય વરસાદ હતો તો અંતિમ સંસ્કાર કેમ થયો, સ્મશાને વ્યવસ્થા હોય. અને હવે એ પછી સેમ ડે કર્યું હોય બીજે દી કર્યું હોય એ ખબર નથી મને. ઓકે, એણે નક્કી કર્યું કે ભાઈ હવે કરશું શું, પહેલાં તો અહીંયાથી ભાગી જાય. તો હવે એને બાપાએ એટલું શીખડાયું હતું, બેટા આપણે તો ગરીબ બ્રાહ્મણ કહેવાય, આપણી આગળ એક જ વિદ્યા, એક જ ધન છે વિદ્યા, એટલે ભણવું તો પડશે. એટલે કીધું ભણવું તો ક્યાં ભણવું? તો કીધું ત્યારની બેસ્ટ જે હતી સિસ્ટમ તક્ષશિલા, દુનિયાની પહેલી વિશ્વવિદ્યાલય. દુનિયાને વિશ્વવિદ્યાલયનો કન્સેપ્ટ ભારતે આપ્યો છે. ઓકે, જેને અત્યારે તમે યુનિવર્સિટી કહો છો, તો દુનિયાની બેસ્ટ સ્કૂલ હતી તક્ષશિલા. અને ભારતની જે વિશ્વવિદ્યાલય હતી એનો મતલબ એવો થાય આખું વિશ્વ ભણે ને ત્યાં તો જ એને વિશ્વવિદ્યાલય કહેવાય. આખું વિશ્વ મીન્સ વિદેશોના રાજકુમારો, એના વેપારીઓના દીકરાઓ, એના સ્કોલર્સ ભણવા આવતા હોય તો જ એને વિશ્વવિદ્યાલય કહેવાય. ઓકે, એમ આપણે આમ નહીં કે એક ગામની યુનિવર્સિટી હોય ને એમાં બીજા ગામના સ્ટુડન્ટ ગોતતા ન મળે. ઓકે, તો એને યુનિવર્સિટી કહેવાય. અને બીજી વસ્તુ, હાર્વર્ડ, ઓક્સફર્ડ અને નાલંદા તક્ષશિલામાં મેઇન ડિફરન્સ શું હતો કે નાલંદા તક્ષશિલામાં જ્યાંના છો ને ત્યાંનું કલ્ચર ભણાવાતું. માની લો જાપાનના રાજકુમારનો દીકરો ભણવા આવ્યો હોય તો એને જાપાનની પોલિટિક્સ ભણાવે. માની લો સિંગાપોરના વેપારીનો દીકરો ત્યાં ભણવા આવ્યો હોય તો એને સિંગાપોરની ઇકોનોમિક્સ ભણાવશે. એના ડોક્યુમેન્ટ્સ અવેલેબલ છે, એટલે જે થોડું અવેલેબલ છે, જે ફાહિએન અને હ્યુન સાંગે એને લખ્યું હોય. બાકી તો પેલી નાલંદા બળી ગઈ, એમાં બહુ મેજર લોસ ગયો આપણને. અને માની લો ગુજરાતના વેપારીનો છોકરો ગયો હોય તો એને ગુજરાતી ઇકોનોમી ભણાવશે, બિહારના વેપારીનો છોકરો ગયો હશે તો એને બિહારની ઇકોનોમિક્સ ભણાવશે. ઓકે, બિહારનો રાજકુમાર હશે તો એને બિહારની પોલિટિક્સ ભણાવશે, ગુજરાતનો રાજકુમાર હશે તો એને ગુજરાતી પોલિટિક્સ ભણાવશે. કરી દો.
હાર્વર્ડ ઓક્સફોર્ડમાં શું કરે છે, પ્રોબ્લેમ તમારા ગમે એ હોય, સોલ્યુશન અમેરિકન કે બ્રિટિશ જ ભણાવે. અને એટલા માટે પેલું ઘણીવાર કટાક્ષ કરે છે ને કે હાર્વર્ડના ઇકોનોમિસ્ટ ભારતમાં ફેલ શું કામ જાય છે, એને એક જ શીખડાવ્યું છે અમેરિકન સોલ્યુશન્સ કેવા હોય. હવે ભારતના પ્રોબ્લેમ જુદા છે, તો એને શીખડાવ્યું જ નથી કે ભારતના પ્રોબ્લેમ હોય તો કેમ ડીલ કરવા. તો એ શું કરે, અહીંયા આવી અને એમ કે અમેરિકન સોલ્યુશન આવું કે છે. ઓકે, મારી પાસે ચાવી અમેરિકન છે, એટલે આપણે કહીએ કે ભાઈ અમારે તાળું ભારતીય છે, તો કે નહીં, તાળું બદલી નાખો, મારી ચાવી ફિટ થવી જોઈએ. એટલે પછી લોકો શું કરે છે, ભારતીય ઇકોનોમીને અમેરિકન ઇકોનોમી ટ્રાન્સફર કરવાની બહુ ટ્રાય કરે. હવે કોઈ દિવસ ન થઈ શકે. અમેરિકા સ્પેન્ડિંગ કલ્ચર છે, ઇન્ડિયા સેવિંગ કલ્ચર છે. ઓકે, એ લોકોના જે અમુક ગણિત એના ચાલતા હતા એ ફિટ નહોતા બેસતા ક્યારેય. તો પછી શું હોય, તમારે ઇન્ડિજિનિયસ વિચાર જોઈએ અને જેન્યુઇન વિચાર જોઈએ, જેન્યુઇન સોલ્યુશન્સ જોઈએ. કોપી પેસ્ટ ન ચાલે ને. એના પ્રોબ્લેમ્સ અલગ હોય, આપણા પ્રોબ્લેમ્સ અલગ હોય. એની સ્થિતિ અલગ છે, આપણી સ્થિતિ અલગ છે. તમારે આમાંથી બહાર નીકળવાનું છે. એ ખાડામાં પડ્યા તે એ જ ખાડામાં આપણે નથી પડવાનું. ઓકે, તો નાલંદા તક્ષશિલાનું મોડલ એવું હતું કે તમે જ્યાંના છો ને ત્યાંનું કલ્ચર તમને ભણાવશે. એટલા વિશ્વવિદ્યાલય, પૂરે વિશ્વ કી વિદ્યાલય. ઓકે, તો આણે ચાણક્યએ નક્કી કર્યું કે હવે ભાઈ ભણવું જ છે તો પછી બેસ્ટ જગ્યાએ જ જઈએ. એટલે એણે કીધું તક્ષશિલા જઈએ આપણે. હવે તક્ષશિલા કેટલું દૂર છે એ જોજો. આ મગધ છે અને આ તક્ષશિલા છે પાકિસ્તાનમાં. એ સમયની વાત છે જ્યારે ગાડાથી ટ્રાવેલ થતું હતું. તો નસીબે ચાણક્યના એક કારવા એટલે ગાડાઓનું જે એક ઓલું હોય ને, હા, તો એ જાતો હતો. તો એણે પૂછ્યું કે ક્યાં જાય છે, તો કે તક્ષશિલા. તો કે તારે ક્યાં જવું? મારે તક્ષશિલા જ જવું. હાલો બેસી જાઓ. ગાડું હતું, બેસી જાઓ, જગ્યા છે. મેં હમણાં એક મીમ વાંચ્યું, તમારી ગાડી 4 પૈડાની છે, બહુ મોંઘી છે પણ બહુ નાની છે. અમારું ગાડું 4 પૈડાનું હતું, બહુ સસ્તું હતું પણ બહુ મોટું હતું. એમાં ગમે એટલા માણસો હમાઈ જતા, કોઈ ના ન પાડતા ક્યારેય. અને તમારી આ 4 પૈડાની ગાડી છે એસી વાળી, એમાં કોઈને લિફ્ટ નથી. એટલે ઠીક છે, હવે આવું બધું જોઈને ઇમોશનલ ન થઈ જાઉં. ઘણીવાર કડવા અનુભવો થતા હોય છે લિફ્ટ દેવાના. ઓકે, તો એની વાત છે ખાલી. તો આપણે તો કેવી સિસ્ટમ હતી, પદ્ધતિ યાર. ગામડું જતું હોય, એમાંય નાનકડો છોકરો હોય, અનાજ દેખાતો હોય તો કે આવી જા બેટા, થેપલો ચૂંદો અમે ખવડાવશું, તું તારે મોજથી પહોંચ તક્ષશિલા. એ તક્ષશિલા ગયો અને ત્યાં જઈ અને મળ્યો આચાર્યને કે કોણ છો, ક્યાંથી આવો છો. તો હવે એણે નામ ફેરવી નાખ્યું કે હવે એણે કીધું ચાણક્ય ક્યાંય આઈડેન્ટિટી નથી દેવી. એટલે એણે કીધું મારું નામ વિષ્ણુગુપ્ત છે, પાટલીપુત્રથી આવું છું, મગધથી, અને જવું છે ક્યાંય? ગામમાં ખબર નહોતી ને, એ તમે કીધું. ગામમાં વધુ ફેમસ હતો ચાણક્ય તરીકે. ગામડામાં એવું હોય, ઘણી વાર છોકરાનું નામ ન ખબર હોય, રઘાભાઈનો. ઓકે, એટલે રાઘવ થાય. રઘાભાઈનો એટલે રાઘવ. રાઘવ એમ જ છે, રઘુનો વંશજ એટલે રાઘવ. ઓકે, રઘુવંશીનું બીજું અપભ્રંશ રાઘવ જ થાય. આ ઓલું આદિ પુરુષ આવ્યું ને, એમાં એનું નામ રાખ્યું રાઘવ. હું જરાક એમ અત્યારના સમય પ્રમાણે નામ રાખ્યું છે. પેલીનું નામ તો જાનકી જ છે લગભગ. હા, એટલે ત્યાં જઈ અને એણે કીધું કે મારું નામ વિષ્ણુગુપ્ત છે અને પાટલીપુત્રથી આવું છું, આચાર્ય ચાણક્યનો દીકરો છું. તો કે શું કરવા આવ્યો છો? તો કે એડમિશન જોઈએ તમારે અહીંયા. તો કે પહેલાં ક્યાંય ભણેલો છો? તો કે હા, મારા પિતા જ મારા ગુરુ હતા. તો કે શું ભણ્યો છો? તો કે મારા પિતા રાજનીતિશાસ્ત્રના આચાર્ય હતા, એટલે હું રાજનીતિશાસ્ત્ર ભણેલો છું. તો એને અમુક એક બે સવાલ પૂછ્યા કે આમાં તારો શું મત છે. તો ચાણક્યની સ્પેશિયાલિટી હતી પહેલેથી, એણે 2-3 વિદ્વાનોના મત કીધા, જેમ કે નારદ મુનિનો મત કીધો, વિદુરનો મત કીધો, પછી બીજા અમુક જે તમે નહીં સાંભળ્યા હોય એવાના મત કીધા. પછી ત્રણેયનું કમ્બાઈન કરી અને પોતાનો ઓપિનિયન દીધો કે મારું માનવું એવું છે કે આવું થવું જોઈએ.
એટલે તમે ચાણક્યની અર્થશાસ્ત્ર વાંચશો તો એમાં એ સિસ્ટમ એણે કન્ટિન્યુ કરી છે કે આમાં આનો મત આવો છે, આનો મત આવો છે, પણ કૌટલનો મત આવો છે. એણે નામ રાખ્યું છે કૌટલીય અર્થશાસ્ત્ર. તો એ દર વખતે કે આચાર્ય કૌટલનો મત આવો છે કે આવું હોવું જોઈએ. તો ઓલા લોકો બહુ ઇમ્પ્રેસ થયા કે આ છોકરાનું એક તો રીડિંગ બહુ સારું છે, પ્લસ પોતાનો પણ ઓપિનિયન છે. તો એણે કીધું કે તો મને એડમિશન મળશે. એટલે મળવા ગયો તો ને વાયવા લઈને નાખ્યું. ઓકે, તો કે બેટા તારા જેવા માટે તો આ યુનિવર્સિટી છે, તને નહીં મળે તો કોને મળશે અહીંયા એડમિશન? જોઈન થઈ જાઓ. તો હવે તો ગુરુકુલ હતા એટલે શું હોય, રેસિડેન્ટ ગુરુકુલ હોય, રહેવા ખાવાનું બધું મફત હોય. ઓકે, ગુરુ દક્ષિણા ક્યારે દેવાની? પાસ થાવ પછી. એ પોસાય તો. ઓકે, એટલે બહુ ગુરુ દક્ષિણા મળતી. તમને હમણાં તમારી સ્કૂલ કોલેજ કરી નાખે કે ભણવાનું ફ્રી જાઓ, તમે કમાવાનું ચાલુ કરો પછી દેવાનું. પછી તમને ખબર પડે કે મારી કોલેજને મારી સ્કૂલને પૈસાની જરૂર છે. તમે કમાતા હો, વિચાર કરો, મહિને 50,000 લાખ રૂપિયા કમાતા હો તો તમે કેવું દાન આપો? તમે કહો મારી કોલેજને જરૂર છે પૈસાની, જેણે મને ભણાવ્યો મફતમાં, જેના થકી હું અહીંયા ઊભો છું. તો તમે એ લોકો અત્યારે જે ફીસ માગે છે એના કરતાં વધુ આપો, ખુશી ખુશી આપો. ઓકે, મેં ટ્રાય કરી છે પણ એક પ્રયાસ કર્યો તો સફળ ન ગયો. ઈચ્છા છે ક્યારેક એમ એવું થઈ જાય કે ખર્ચાની ચિંતા ન હોય તો ગુરુ દક્ષિણા બેચ જ કરું. દેવાય દ્યો, માગીશ નહીં. ઈચ્છા થાય ત્યારે દઈ જાજો, તમે તાર પાસ થઈને દઈ જાજો. ઓકે, મારા ગુરુજીએ મને પ્રેરણા આપી હતી. એક પ્રયાસ કર્યો તો મેં એને કીધું તું ગુજરાતમાં ન હાલે. મને કે तुम्हारा वहम है, तुम समाज को अपना सर्वस्व दो, समाज तुम्हें अपना सर्वस्व देगा, किसके पास ज्यादा सर्वस्व है? બરાબર. એટલે એકવાર ટ્રાય કરી મેં, પણ 15 દી સુધી કોઈ બોલ્યા જ નહીં. ઓકે, તો એની એટલે જરા ગલકામાં લઈ લે છે. તો ઠીક, હજી પ્લાન છે, એકાદી વાર હજી કરીશ. બહુ તો હું બીજા 15 દી બગડશે. તો એની વયા ગયા તક્ષશિલામાં એડમિશન લઈ લીધું. ભણ્યા. આવા છોકરા છે ને બહુ દિલથી ભણે, થ્રુ આઉટ ગોલ્ડ મેડલિસ્ટ. અને ભણી લીધું આખું, એટલે BA MA MPhil PhD બધું પૂરું થયું. અને પછી જ્યારે ઓલું કન્વોકેશન તમે કહો છો ને, એને કહેવાય દીક્ષાંત સમારોહ. ઓકે, બધી ભારતની પદ્ધતિ જ છે, અંગ્રેજો બધું ભારતથી લઈ ગયા છે. ખાલી ઓલા કાર્ટૂન જેવા ગાઉન નહોતા પહેરાવતા, જ્યાં હજી પહેરાવે છે. તમને ખબર નહીં કેમ પહેરી લે છોકરાઓ કેમ પહેરી લે આવા ડાગલા જેવા ગાઉન, પછી ઓલી ટોપી હજી તમારે પહેરાવે જ ને, હે ને? મને તમારા એક સ્ટુડન્ટે પૂછ્યું હતું, મને કે સર અમારે કન્વોકેશનમાં કુર્તો અને સાડી પહેરવાવી છે, કે પછી છોકરીઓને કુર્તો, જેને જે ઈચ્છા હોય. તો મેં કીધું તો કે શું કરું? મેં કીધું કાંઈ નહીં, 50 જણા લખીને દઈ દો પ્રિન્સિપલને. પછી કંઈક કોરોના આવી ગયું હતું, તો પછી પ્લાન એનો ચોપટ છે. 1-2 કોલેજીસ ચાલુ કર્યું છે ક્યાંક ક્યાંક. આમ સ્માર્ટ લાગો યાર, ફોટા હોય તો સારા લાગો. ઓલા કેવા લાગો, કાળા કાળા ગાઉન પહેરી, હે? અહીં બસ કાળા કાળા ગાઉન પહેરીને ફરતા, હે? તો દીક્ષાંત સમારોહ થયો. જે પ્રધાન આચાર્ય હતા ને, એણે ડિક્લેર કર્યું કે તમે બધા ઘરે જાઓ છો, પણ તમારા ક્લાસમાંથી એક છોકરો અહીંયા જ રહેવાનો છે અને રાજનીતિ શાસ્ત્રનો આચાર્ય થશે, નામ છે વિષ્ણુગુપ્ત. એટલે બધાએ તાળીઓ પાડી. હવે નોકરી મળી ગઈ, સેટ થઈ ગયો. એટલે પછી એને યાદ આવ્યું કે યાર આપણું ઘર એમને એમ પડ્યું છે રેઢું, તો એકવાર જઈને જોઈ તો આવીએ. એટલે ગયા પાછા પાટલીપુત્ર. અને એમના બેસ્ટ ફ્રેન્ડ હતા નાનપણના આચાર્ય અજય, એ પણ શિક્ષક જ હતા. એટલે ત્યારે સ્ટુડન્ટ હતા, પછી એ પણ આચાર્ય થઈ ગયા હતા. તો અજયના ઘરે રોકાયા અને ત્યાં એને કીધું અને ધનાનંદના એમ્પાયરમાં, એટલે એના દરબારમાં, અને ધનાનંદના દરબારમાં પ્લેસમેન્ટ સેલ ચાલતો હતો. એટલે જે પણ આખા દેશમાંથી કે પછી રાજ્યમાંથી મગધના છોકરાઓ ભણીને આવ્યા હોય, કે જેને પણ મગધમાં નોકરી જોતી હોય અને આવ્યા હોય. કેમ તમે માની લો રાજકોટમાં ભણ્યા હો, પણ તમને નોકરી કરવાની ઈચ્છા અમદાવાદમાં હોય, ગાંધીનગરમાં હોય કે મુંબઈમાં હોય, તો મોટું ગામ તો બધાને એટ્રેક્ટ કરે જ.
મગધ રાજધાની હતું પાટલીપુત્ર. એટલે આખા ભારતમાંથી જેટલા પણ વિદ્વાનો આવ્યા હોય એ બધા આવી અને પોતાનું, એટલે જે ગ્રેજ્યુએટ થઈને ફ્રેશ ગ્રેજ્યુએટ્સ આવ્યા છે બધા, એ આવી અને પોતાનું આખું દેશે અને રાજાને જેટની જરૂર હશે ને, રાજ્યને જેની જરૂર હશે એને પહેલાં સરકારી નોકરી મળશે. પછી જેને ન જરૂર હોય એને અહીંયા વેપારીઓ આવ્યા હોય બધા, તો જેને ઓલા રિજેક્ટ કરે ને એને પછી વેપારીઓ લઈ જાય. અને મોદીએ એક સિસ્ટમ લાગુ કરવાની ઘોષણા ઘણા ટાઈમથી કરી છે, પણ હજી ખબર નહીં, થતું નથી. એસએસસીમાં એ સિસ્ટમ કરી છે. અને એક પહેલી તમને ખ્યાલ હોય તો NTA કરીને એક એજન્સી બનાવી છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી. આ ઓલું નીટ જી તો બધું એમાં વયું ગયું છે અત્યારે. NTA જ લે છે ને, આપેલી જ કોઈ નહીં? અરે વાહ, આવો પેલો બેચર છે. એન્જિનિયર નથી, એન્જિનિયર તો બેઠા છે. નીટ જી નથી પછી તમે, અચ્છા અચ્છા, ત્યારે નહોતી ને NTA, હવે થઈ ગઈ છે NTA. તો એ એસએસસીમાં એનો પ્લાન છે કે તમે એસએસસીનું ફોર્મ ભરો ને તો એમાં ઓપ્શન હોય છે, ડુ યુ વોન્ટ ટુ શેર યોર સ્કોર, એમાં યસ કરવું. તો એનો પ્લાન છે કે એમાં શું છે, ભારતની બેસ્ટ ટેલેન્ટ સરકારી નોકરીની એક્ઝામ આપે છે. હવે નંબર 1 વાળા સરકાર ઉપાડે, પછી જે નંબર 2, 3 બચે એ ભાઈ ભેજા હોય છે. ઘણીવાર શું હોય, 2-4 માર્કથી રહી જતા હોય, તો ભેજું તો સારું જ હોય એનું. તો પછી પ્રાઇવેટ કંપનીઝને લોકો સ્કોર શેર કરશે અને તમને એસએસસીના સ્કોર ઉપરથી ડાયરેક્ટલી પ્રાઇવેટ કંપનીમાંથી ઇન્ટરવ્યૂનો કોલ આવશે. એટલે બીજી કાંઈ લાંબી લપ કરવાની જરૂર નહીં, એ ઇન્ટરવ્યૂ પાસ કરો તો નોકરી મળી. આ જ સેમ સિસ્ટમ, આ મગધવાળી જ સિસ્ટમ. ઓકે, તો બધા વેપારીઓ બેઠા હોય, જેને જરૂર હોય પોતાના નોકરી એટલે ધંધામાં, એ લઈ જાય. તો એને કીધું કે ભાઈ તમે આચાર્ય છો, અહીંયા આવ્યા છો અને અહીંયા બધા જ્ઞાનીઓ ભેગા થયા છે, તો તમારે દરબારમાં જવું જોઈએ. તેણે કીધું હું શું કરીશ? નહીં, પણ આ બધા જ્ઞાનીઓ ભેગા થયા છે તો આચાર્ય તો હોવા જ જોઈએ ને. ગયા તો એને પછી સારું એવું સ્થાન આપ્યું, આચાર્યનું અલગ જગ્યા હોય. અને ધનનંદ દારૂ પીને બેઠો હતો અને એને ગમતા નહોતા બધા વિદ્વાનો. એને એમ થતું કે આ બધા મારી જે સિસ્ટમ છે આખી, મારી ઇકોનોમી ઉપર બધા બોજો છે. એટલે કે બધા વાતુના વડા કરે છે ને કોઈ કાંઈ કામ ધંધો કરતા નથી, મારી તિજોરી ખાલી કરે છે પગાર લઈ લઈને. તો એક છોકરો આવે અને એનો પરિચય આપે, અને જો ઓલા મહામંત્રીને એમ લાગે કે રાજ્યમાં રાયખા જેવો છે તો એને નોકરી આપે. ધનાનંદ અપમાન કરે કે હા, હજી એક આવ્યો મારા તિજોરી ખાલી કરવા વાળો. માની લો રિજેક્ટ કરે તો ધનાનંદ એમ કે હાશ, બચી ગઈ. તો ચાણક્યને ખરાબ લાગ્યું, તો ઊભા થઈને વયા ગયા. તો હવે આચાર્ય ઊભા થઈને વયા ગયા સભામાંથી, એટલે મહામંત્રી અટકી ગયા કે આચાર્ય ક્યાં જાઓ છો તમે? તો કે ભાઈ જે સભામાં વિદ્યાનું મહત્વ ન હોય ને અહીંયા હું ન રહી શકું, કે તમારા રાજાને ભાન નથી પડતી શું કરે છે, તમે ચલાવો. તો ધનાનંદે કીધું જવા દો, સાધારણ શિક્ષકના જવાથી શું ફેર પડશે? ઓલો તમે ફેમસ જે ચાણક્યનો ડાયલોગ સાંભળ્યો હશે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા ધનાનંદ, પ્રલય નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. હવે ચાણક્યએ નક્કી કર્યું કે આ આવો રાજા ન જોઈએ મારા ભારત માટે. ઓકે, એને ધક્કો મારીને કાઢી મૂક્યો અને એની ઓલી ચોટલી ખુલી ગઈ અને એણે કસમ ખાધી કે તને હટાવીશ નહીં ત્યાં સુધી ચોટલી નહીં બાંધું. હવે રાજાને ફેંકીને તો આવી ગયું, પણ હવે રાજાને હટાવવો કેમ? ઓલું ન જોશમાં બોલાઈ ગયું, તો હવે બોલાઈ ગયું તો બોલાઈ ગયું, કરશું ચાલો. તો પછી વિચારતા હતા, પટનામાં ફરતા હતા, પટનાની ગલીઓમાં, અને એણે મગજમાં સ્કેન કર્યું કે આખા ભારતનો કયો રાજા એવો છે જે સમ્રાટ બનાવવાને લાયક છે. તો એને લાગ્યું અત્યારનો એકેય રાજા એવો નથી, કોઈક નવો હીરો તરાશવો પડે એમ છે. તો વિચારતા વિચારતા ફરતા હતા, ત્યાં અમુક છોકરાઓ એક ગેમ રમતા હતા. એ ગેમમાં એવું હતું કે બે પક્ષ લઈને આવે, કેસ ખોટો ખોટો કેસ બનાવ્યો હોય, અને ચંદ્રગુપ્ત ન્યાયાધીશની જગ્યાએ બેસે અને એ લોકો કેસ લઈને આવે અને ચંદ્રગુપ્ત એક પછી એક કેસનો ફેસલો કરે. અને ચાણક્ય દૂરથી ઊભો જોતો હતો. અને ચંદ્રગુપ્તની જે ન્યાયપ્રિયતા હતી ને, કે જે નિષ્પક્ષતાથી નિર્ણય દેતો હતો, એ ચાણક્યને બહુ ગમ્યું. એને થયું કે આ મારા ભારતનો રાજા છે.
હવે આને તૈયાર કરવો છે. તો જોયું આખું એનું ગેમ પૈતું. પછી ગયા ચંદ્રગુપ્ત આગળ અને કીધું કોણ છો? તો કે ચંદ્રગુપ્ત. કોનો દીકરો છો? તો કે મારી માનું નામ મુરા છે. તો કે પિતાનું નામ શું છે? તો કાંઈ બોલ્યો નહીં. એટલે ચાણક્ય સમજી ગયા. તો કે હાલ લઈ જા મને તારી માં આગળ. તો લઈ ગયા એની માં આગળ. તો માતાજીને કીધું કે તક્ષશિલાનો આચાર્ય છું, તમારા છોકરાને ભણવા લઈ જાઉં છું, મોટો કરીને મોકલીશ પાછો. ઓલી કે કોણ છો? એમ ક્યાં આવ્યો અને મારા છોકરાને લઈ જાઓ ને શું છે આ બધું? એટલે માં શું હોય, એટલે છોકરાને કોળીઓ દેતી હોય ત્યારે કહેતી હોય ખાઈ જા નીતર બાવો લઈ જશે, ખાઈ જા બાવો લઈ જશે. હાથે બાવો લેવા આવે તો અઘરું માને પડે. તો કે શું કરે છે તમારો છોકરો? તો કે એને મામાની દુકાને મદદ કરે છે. તો કે તો ભણવા જાય છે? તો કે નહીં. તો ભણાવો છે કે અભણ જ રાખવો છે? તો કે ના ભણાવવું તો છે. તો પછી મોકલો મારી યારે. તક્ષશિલાનો આચાર્ય, એટલે આચાર્યોનું એટલું માન હતું. એમ આચાર્યો સારા હતા. હવે ઘણી જગ્યાએ બે જગ્યાએ ક્યાંક ગડબડીઓ થઈ છે. તો કે વાત તો બરાબર તમારી, મારે એના મામાને તો પૂછવું પડે ને. તો કે મામા પોતાની દુકાનનો મજૂર શું કામ ઓછો કરે? એ મજૂર છે, એ અભણ રહે એમાં મામાનો ફાયદો છે. મામાનો દીકરો ભણે છે ને? તો કે હા એ ભણે. તો કે તમને સમજાતું નથી કે આ દુકાનનો માલિક હશે અને આ તમારો દીકરો એનો મજૂર હશે કાયમ, અને એટલા માટે એને ભણાવતો નથી? કે હા એવું તો મેં વિચાર્યું નહીં. અને ચાણક્યએ કીધું એટલો મોટો માણસ બનાવીને મોકલીશ કે તમે નહીં ઓળખી શકો, વચન દઉં છું. તો કે સારું, મારા છોકરાને ધ્યાન રાખજો. લઈ ગયા તક્ષશિલા, ભણાવ્યો, શસ્ત્ર શાસ્ત્ર બધી શિક્ષા દીધી. આવા છોકરાએ બહુ દિલથી ભણે. ઓકે, જેને આશા જ નહોતી ને કે ભણવા મળશે કોઈ દી, તો એવા લોકો બહુ દિલથી ભણે. તો ચંદ્રગુપ્ત મૌર્ય પણ ગોલ્ડ મેડાલિસ્ટ આખા બેચમાં. હવે ચંદ્રગુપ્તનું લગભગ ભણવાનું પૂરું થઈ ગયું હતું ત્યાં સુધીમાં ભારત ઉપર આક્રમણ આવ્યું એલેક્ઝાન્ડરનું. ઓકે, એલેક્ઝાન્ડર રાજા હતો ગ્રીસનો. એલેક્ઝાન્ડર રાજા હતો ગ્રીસનો, અહીંયા એથેન્સ, આ એની રાજધાની છે. અને આટલો એરિયા એણે કેપ્ચર કરેલો. આ મેસોપોટામિયા છે, ઈરાક અત્યારનું, ત્યારના સમયનું એક બહુ મોટું શાસન. આ રોમ છે, રોમ ઉપર છે, સોરી. આ ઇજિપ્ત, જેનું જૂનું નામ છે મિસ્ર. તમે ક્યાંય હિન્દીની બુક વાંચશો ને તો એમાં ઇજિપ્તને મિસ્ર કહે છે. ઓકે, અને પાછા ઓલા ઇંગ્લિશ મીડિયમવાળા હોય ને એને આમ 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 હીન નજરથી જોવે. મિસ્ર હિન્દીવાળા, એ હીન નથી, એ ઓરિજિનલ નામ બોલે છે. ઓકે, તમે નવું નામ બોલો, ખાલી એટલો જ ફેર છે. ઓકે, આ છે અહીંયા, આ પર્શિયા એટલે ઈરાન. આ બાક્ટ્રિયા, આપણે મૌર્ય વંશ પછી બાક્ટ્રિયામાં જાશું, ત્યાં બતાવીશ તમને. અને આ ભારત. તો આટલું ફર્યો હતો. અને એલેક્ઝાન્ડરનું નામ અહીંયા ક્યાંક આવીને ખબર નહીં કેમ સિકંદર થઈ ગયું. અત્યારે ઘણા એને સિકંદર કહે છે, હિન્દીમાં સિકંદર કહે છે. ઓકે, ચાણક્ય એને નામ આપ્યું હતું અલક્ષેન્દ્ર. ઓકે, એલેક્ઝાન્ડરનું કર્યું હતું અલક્ષેન્દ્ર. અલક્ષેન્દ્ર એટલે જેનું કોઈ લક્ષ્ય નથી ને, અલક્ષ્યોનો ઇન્દ્ર. ઇન્દ્ર એટલે રાજા. જે લોકોનું કોઈ લક્ષ્ય નથી ને એવા લોકોનો રાજા. શું કામ નીકળો છે, ક્યાંથી નીકળો, ક્યાં જવું ખબર જ નથી. અને 7 વર્ષ પ્લસથી ફરતો જ તો, રખડતો જ તો. ઓકે, અને એના સૈનિકો થાકી ગયા હતા. અને એના એક ગુરુ હતા, આવા જ ગુરુ શિષ્ય પરંપરામાંથી નીકળેલા, એરિસ્ટોટલ. બહુ સરસ શ્રેષ્ઠ ગુરુ શિષ્ય પરંપરામાંથી નીકળેલા. સોક્રેટિસ એનો શિષ્ય પ્લેટો, પ્લેટોનો શિષ્ય એરિસ્ટોટલ. તો એરિસ્ટોટલ એ બહુ જ્ઞાની માણસ હતો. તો એરિસ્ટોટલ એને ચેતવો હતો કે ભારતમાં તકલીફ પડશે. ઓકે, પણ માયનો નહીં,
અભિમાની હતો. મીન જેટલા પણ રાજા હાર્યા છે ને બધા અભિમાનના કારણે હાર્યા છે. જે અભિમાન સાચવી શક્યા એ ટકાવી ગયા હતા. તો એની સેના થાકી ગઈ હતી એકચ્યુઅલી, અને હાઈલે જ રાખતો હતો. એને હતું દુનિયા જીતવી છે. અને ભારત તો બધાને આમ સપનાનો દેશ હતો કે ભારત તો જીતવું જ છે જે થાય. તો એલેક્ઝાન્ડર ફરતો ફરતો આવ્યો, સૌથી પહેલો પહોંચ્યો અફઘાનિસ્તાનમાં. અને ત્યાંનો રાજા હતો આંબી. રાજ્યનું નામ પણ આંબી, એના રાજકુમારનું નામ પણ આંબી કુમાર. અને આંબી કુમાર નપાવટ નીકળ્યો. એણે જઈને સરેન્ડર કરી દીધું એલેક્ઝાન્ડરને. એણે કીધું તમે આવડી મોટી સેના લઈને આવ્યા છો અને ભારત ઉપર રાજ કરવા આવ્યા છો, તો આપણે ગઠબંધન કરીએ. અને પછીનું નેક્સ્ટ રાજ્ય હતું સીધું તક્ષશિલા. એટલે ચાણક્ય કે આ તો યાર વિદેશી આક્રમણ થઈ ગયું, આને તો રોકવું પડશે. તો રાજા હતો પોરસ. ઓકે, પુરુકેશ્વર તમારી 11માની ટેક્સ્ટ બુકમાં લખેલું છે ઇતિહાસમાં. તો તમને ભણાવ્યું છે એવું ટેક્સ્ટ બુકમાં કે પોરસ હારી ગયો, એલેક્ઝાન્ડર જીતી ગયો. અને એલેક્ઝાન્ડરે પોરસને પૂછ્યું કે તારી સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. અને પોરસે કીધું એક રાજા બીજા રાજા સાથે કરે એવો. અને પોરસને એલેક્ઝાન્ડરે જીવતો જવા દીધો. હવે તમને એમ થાય કે અચાનક કેમ ભારતમાં સિંધુ નદીનું પાણી પી અને એલેક્ઝાન્ડરનું હૃદય પરિવર્તન થઈ ગયું? કે જે એલેક્ઝાન્ડરે આખા રસ્તે એકેય રાજાને જીવતો નથી છોડ્યો. જે રાજ્ય જીતે એ રાજાને મારી નાખે, એની પત્ની સાથે લગ્ન કરે, એના સેનાપતિની પત્ની સાથે એલેક્ઝાન્ડરનો સેનાપતિ લગ્ન કરે, અને આખો ક્રમ ચાલે કે સેનામાં જે રેન્કના ટોપના રેન્કના હોય ને બધા, એ બધાને મારી નાખે, અને એની સેનાના જે ઇક્વિવેલન્ટ રેન્કના લોકો હોય એની પત્નીઓ સાથે લગ્ન કરે. અને બહુ ખરાબ રીતે લડતા આ લોકો. ભારતમાં આ રીત ભારતે ક્યારેય નહોતી જોઈ કે રાજ્ય જીતે પછી લૂંટફાટ કરે, ગામ સળગાવે, સ્ત્રીઓના બલાત્કાર કરે, માસ રેપ કરે, અને જ્યાંથી ચાલીને જાતો અહીંયા ખેતી બરબાદ કરી નાખે, કૂવામાં મરેલું જાનવર નાખી દે એટલે પાછળથી કોઈ સેના આવતી હોય તો એ કૂવાનું પાણી. આ બધી વેસ્ટર્ન સિસ્ટમ હતી લડવાની. આપણે તો મહાભારતના યુદ્ધમાં તમે વિચાર કરો, ઝઘડો ક્યાંનો? હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ. લડવા ક્યાં ગયા? કુરુક્ષેત્ર. શું કામ? ખબર હતી કે યુદ્ધમાં બરબાદી થવાની છે, તો રણભૂમિમાં જ લડાય ને. બે તમે વિચાર કરો, બેયની સેના અહીંથી ચાલીને જાય છે. કોઈએ ન વિચાર્યું કે હાલો ને સેનાને જ રસ્તામાં મારી નાખી. નહીં, સેનાએ ધામો નાખી દીધો. પછી બે હામે આવ્યા. પછી યુધિષ્ઠિરે કીધું કે હજી કોઈને એમ લાગતું હોય કે ભૂલથી આમ આવી ગયા છીએ તો આમ તેમ જઈ શકો છો, હું માફ કરીશ. ઓકે, પછી અર્જુનને વિષાદ યોગ થયો. 700 શ્લોકની ગીતા કીધી. વાંચતા 3 કલાક થાય. હો, ગીતા લીટી વાંચો ને તો 3 કલાક થાય. તો એટલીસ્ટ 3 કલાકનું વ્યાખ્યાન દીધું કૃષ્ણ ભગવાન. અને બે પાર્ટી જોતી હતી કે બે શું ચર્ચા કરે છે. અને પછી સાંજે યુદ્ધ પતે પછી બે આપસમાં મળવા જતા. સૂર્યાસ્ત પછી નહીં લડવાનું, એક સાથે એકે જ લડવાનું. એમાંય રેન્ક રાખ્યા હતા સૈનિકોના. મહારથી સાથે મહારથી લડે, રથી સાથે રથી લડે, અધિરથી સાથે અધિરથી લડે, પૈદલ સાથે પૈદલ લડે. ઓકે, અને કોઈ સરેન્ડર કરી દે અધ વચ્ચે કે મારે નથી લડવું, હું હારી ગયો, તો એને નહીં મારવાનો, જવા દેવાનો. આવી સિસ્ટમ હતી ભારતમાં. ઓકે, અને ખાલી મહાભારત યુદ્ધમાંથી એવું નહીં. પોર્ચુગીઝ આવ્યા ને કેરળમાં, ત્યારે ઝેમોરીને એને ચીઠી મોકલી હતી કે આ નિયમ રહેશે યુદ્ધના. તો કે હું મસ્તી છે, કંઈ ગેમ રમવા થોડી આવ્યા છે. ઓકે, એટલે આ વસ્તુ 15મી સદી સુધી કન્ટિન્યુ રહેલી છે કે ભાઈ અમે તો નિયમથી લડીએ. તો એલેક્ઝાન્ડર જે રીતે લડતો હોય ભારતે નહોતી જોઈ ક્યારે આ બધી વાળી સિસ્ટમ. તો જેટલા રાજાને હરાવ્યા એને બધાને મારી નાખ્યા. અચાનક પોરસને જોઈને એલેક્ઝાન્ડરના દિલમાં કેમ દયા આવી ગઈ? 2-3 કારણ દઉં તમને. પોરસનો પોતાનો હિસ્ટોરિયન નહોતો, એલેક્ઝાન્ડર હિસ્ટોરિયન લઈને ફરતો હતો. અને એ બધા વેસ્ટર્ન રાજાઓની આદત હતી કે જાય એટલે હિસ્ટોરિયન લઈને જ ફરે. અને એ લોકોએ લખ્યું છે કે એ લોકો તો અત્યાચારને એકદમ આમ ગર્વથી લખતા કે મારા રાજાએ આટલો અત્યાચાર કર્યો, આટલો ક્રૂર રાજા છે મારો.
એ લખ્યું છે એટલે તો આપણને ખબર છે કે આટલો અત્યાચાર કર્યો છે. બાકી આપણી હિસ્ટ્રી વ્હાઇટ વોશ કરવામાં પછીના લોકોએ કંઈ બાકી નથી રાખ્યું. ઓકે, તમે અમુક અમુક હિસ્ટોરિયન્સ છે એની બુક વાંચશો તો તમને એમ થશે કે આ તો બધા સંત માણસો હતા. ઓકે, આ ક્યાં આક્રાંતા હતા? તો તમારી એનસીઆરટીમાં ઘણી જગ્યાએ એવા લખેલા છે. ઓકે, તો બની શકે રિવર્સ કેસ હોય. ઓકે, આ મોદી સરકાર નવી ટેક્સ્ટ બુક લખે તો કંઈક નિવેડો આવે. તમારી જો કે જીસીઆરટીની ટેક્સ્ટ બુકમાં લખ્યું છે 11માં. ઓકે, અને બની શકે રિવર્સ કેસ હોય કે પૂરું યુદ્ધ જીતો હોય, એલેક્ઝાન્ડર હાર્યો હોય અને એલેક્ઝાન્ડરને પૂરું એ પૂછ્યું હોય કે તારી સાથે કેવો વ્યવહાર કરવું, જેવો ભારતમાં જેવી પદ્ધતિ હતી, અને એલેક્ઝાન્ડરે કીધું હોય એક રાજા બીજા રાજા સાથે જેવો વ્યવહાર કરે એવો, અને એલેક્ઝાન્ડરને પૂરું એ જીવતો પાછો મોકલી દીધો હોય. ઓકે, તમે આને ડિસ્પ્યુટ કરી શકો. એલેક્ઝાન્ડર ઘવાયો તો યુદ્ધમાં એ કન્ફર્મ, અને પૂરું જે શૂરવીરતાથી લડ્યો એનાથી એલેક્ઝાન્ડરની સેના બી ગઈ હતી બહુ, અને એલેક્ઝાન્ડરની સેના બહુ મોટી સેના કહેવાતી હતી, અને મગધ પાસે 6 લાખની સેના હતી. ઓકે, અને એલેક્ઝાન્ડરને બીક તો હતી કે ભાઈ આ 50,000 મને ધોબી પછાડ માર્યો છે, ઓલો 6 લાખ લઈને આવશે તો મારી શું હાલત થશે. અને આના જે બધા હતા એ ટ્રેન્ડ સૈનિકો હતા. એલેક્ઝાન્ડરના કેવા હતા, માની લો ઇજિપ્તના રાજાને માર્યો તો એની સેનાને ગુલામ બનાવી લીધી, એક અમુક રેન્કના મારી નાખ્યા, પછીના જે સૈનિકો હોય પાયદળ એને ગુલામ બનાવી લીધા. તો પછી શું કરે, તમને એમ થાય કે ગુલામ સૈનિકો કેમ લડે બીજાની સેનામાં, તો એ જે ગુલામ સેના છે ને એને સૌથી આગળ રાખે, પાછળ એની પોતાની સેના હોય. એટલે ઓલા જે રાજા મરી ગયો એની સેના છે ને એને બે બાજુ મોત છે. સામેવાળાને જો મારી નાખશું તો બચી જશું, જો ભાગશું તો આની સેના પહેલાં ઓલાને મારવાનું ચાલુ કરે. ઓકે, એટલે પાનીપત પિક્ચરમાં બતાવ્યું છે આ. અને 300માં થોડીક હલકી એવી હિન્ટ આપી છે. 300 પિક્ચર જોશો ને, હલકી એવી હિન્ટ આપી છે કે સેના કઈ રીતે ભેગી કરતા એ લોકો. ઓકે, તો એની આવી રીતની સેના હતી. ઓકે, અને બીજી વસ્તુ, એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ પણ સેના લડવા જાય ને તો એ સૈનિકોને ખબર હોય કે અમે સાચા છીએ ખોટા છીએ, અને જે સાચા હોય ને એનો જીતવાનો ચાન્સ વધુ એટલા માટે હોય કે એના સૈનિકો પાસે બાજવાનું વેલિડ કારણ છે. આની સેના થાકી ગઈ હતી, 7 વર્ષ પ્લસના સમયથી લડતી હતી, થાકી ગઈ હતી, એને પોતાને હવે કોઈ ઈચ્છા નહોતી. ઓકે, પૂર્વની સેનાને ખબર હતી કે જો હાયરા તો જમીન કબજે હો, એટલે એ લોકો જી જાનથી લડતા હોય. ઓકે, ભારત પાકિસ્તાન હંમેશા ભારત શું કામ જીતે છે, મનમાં તો પાકિસ્તાનના સૈનિકો સમજતા હોય ને કે ભાઈ આપણા ખોટા છે. ઓકે, ભારતના સૈનિકને ખબર છે ભાઈ હું જરાય ચૂઈકો તો મારી જમીન ગઈ હો. ઓકે, અમેરિકા શું કામ હાર્યું ઈરાનમાં, ઈરાકમાં, અફઘાનિસ્તાનમાં 20 વર્ષ લડ્યા પછી શું કામ આવ્યું? એની સેના પાસે લડવાનું વેલિડ કારણ નહોતું, ઓલા લોકોને જમીન બચાવવાની હતી. આને ખબર હતી કે આપણે ખોટી રીતે આવ્યા છીએ. ઓકે, સદ્દામ હુસેને એટમ બોમ્બ ભેગા કર્યા છે, ન્યુક્લિયર બોમ્બ, એવું શિગુફા છોડી દીધો જોર્જ બુશે, કાંઈ નીકળ્યું નહીં. એક હમ ખાવા પૂરતો કેમિકલ બોમ્બ નો નીકળો. તો સેનાને ખબર તો હોય ને કે ભાઈ ખોટા છે આપણા, અહીંયા ઉલ્લુ બનાવે છે. ઓકે, આવી રીતે એલેક્ઝાન્ડરની જેમ જ ભેગી કરી. 1 વર્ષનું કહીને 10 વર્ષ પોસ્ટિંગ આપી દીધું. આમ એવા વાયદા કર્યા હતા, 1 વર્ષ આર્મીમાં સેવા કરશો પછી તમને જે કોલેજમાં ભણવું હશે એમાં સ્કોલરશીપ મળશે. 10 વર્ષ બિચારા સાઈડે રાખ્યા તો ક્યાંથી જીતે? ઓકે, તો બીજી વાત કન્ફર્મ કે એલેક્ઝાન્ડર અહીંયા હાર્યો તક્ષશિલા, પછી પાછો આ રસ્તે નથી ગયો, પાછો આ રસ્તે ગયો, કચ્છ થઈને ગયો છે. જીતેલો રાજા પોતાનો રૂટ ન ફેરવે. ઓકે, હારેલા રાજાએ રૂટ શું કામ ફેરવવો પડે? ઓલા રાહ જોઈને બેઠા હોય કે આપણને મારીને ગયો હતો ને, હારીને આવ્યો છે, અને આ બાજુ ક્યાંક એને ધોલાઈ હોય તો વ્યવસ્થિત, જે પાછો જતો હતો ને અહીંયાથી તે રિટર્નમાં એને એક જગ્યાએ ધોલાઈ હોય તો મસ્ત. જીતેલા રાજાને કોઈ સેના ધોલાવાની હિંમત ન કરે,
આ વોર છે ને એ ટેમ્પરામેન્ટ ઉપર બહુ ચાલતી હોય. ઓકે, તમે આ કારગિલ યુદ્ધને લગતા કોઈ પણ પિક્ચર જોશો ને, જો એમાં બતાવ્યું છે ભારતીય સૈનિકનું ટેમ્પરામેન્ટ કેવું હતું. તેલ લેવા ગયું મૂકી જ દે. તમે ઉરી જોશો ને, ઉરીની ડોક્યુમેન્ટરી જોશો ને, તો એમાંય બતાવ્યું ભારતીય સૈનિકોનું ટેમ્પેરામેન્ટ હતું કે ગુસ્સા કેમ મારા દેશમાં. ઓકે, ઓલાને મનમાં તો ખબર હોય ને કે હું ખોટો છું. ઓકે, તો એ અચ્છા, બીજું અહીંયા છે ને છીછરી ખાડીવાળો પ્રદેશ હતો અને ત્યાં મચ્છરો ખૂબ હતા અને એમાં કેટલા બધા મચ્છર એની સેનાને કરડી ગયા અને મલેરિયામાં ઘણા બધા સૈનિકો મરી ગયા. એલેક્ઝાન્ડર અહીંયાથી જખમી થયો તો ત્યારનો ખૂબ માંદો ચાલતો હતો. તો એના જ સૈનિકોએ કીધું કે મારી જ નાખો, પાછો લઈ જ નથી જાવો. ઓકે, કે જીવ તો પાછો લઈ જાશું, વળી પાછો હાજો થશે ને પાછો કંઈક ભારતથી સત્તાનો પૈસાનો સ્વાદ ચાખી ગયો છે, પાછો આવશે ખરો. તો પાછા નથી આવવું. એની સૈન્ય થાકી ગઈ હતી અને કહેતી કેટલી વાર ઘરે જાય, હવે ઘણો પૈસા બધા બહુ કમાઈ લીધા, ઘરે જાય. તો એલેક્ઝાન્ડરનું શું હતું, લગ્ન કર્યા ને, આજ તો ઘર છે, હવે લગ્ન તો કર્યા, તો કે આ નહીં ઓલું જન્મવાળું ઘર. તો એની સેના થાકી ગઈ હતી એટલે રસ્તામાં એના સૈનિકોએ જ એને મારી નાખ્યો. અગેન, જીતેલા રાજાને પોતાના સૈનિકો મારવાની હિંમત ન કરી શકે. ઓકે, હારેલો રાજા હોય ને તો એ પોતાના ગામમાં અનપોપ્યુલર થઈ ગયો હોય, નીકળી ગઈ એવા એટલે ટોન્ટ મારે ને. ઓકે, તો એટલે હિંમત કરી શકે. તો ઘણા બધા કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સ છે જે ઇક્વલી કન્વિન્સિંગ છે, છતાંય તમને જે વર્ઝન લાગે એ સાચું રાખજો. એક્ઝામમાં લખવું જરૂરી નથી કોણ જીતું હતું, બરાબર, અનલેસ કંઈક પૂછે તો લખવાનું જીતો તો એલેક્ઝાન્ડર, જ્યાં સુધી આ લોકો ટેક્સ્ટ બુક ચેન્જ ન કરે. તમારે ખોટું એ એનસીઆરટીનું લખવાનું છે, ખોટું લખવાનું તોય સરકારી ખોટું લખવાનું. ઓકે, કારણ કે સરકારી અધિકારીઓની આદત હોય ને, જે ઉપરથી જે આવ્યું એ કહી દેવાનું, ચિઠ્ઠીના ચાકર છીએ અમે તો. ઓકે, હવે ચાણક્યએ મીનવાઇલ શું કર્યું, પોરસને જઈ અને હિંમત આપી જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે. જરાક એક સ્ટેપ ફ્લેશબેક જાઉં છું. જ્યારે પોરસ અને આનું એલેક્ઝાન્ડરનું યુદ્ધ ચાલતું હતું ત્યારે ચાણક્યએ જઈ અને પોરસને હિંમત આપી કે ભાઈ તું ડગતો નહીં, ઓલો આંભી તો હારી ગયો છે, આંભી તો નફાવટ નીકળો, તું હલતો નહીં. ચંદ્રગુપ્તને કીધું કે આર્મી ભેગી કરી અને આને સપોર્ટ કરવા જા પોરસને. અને ચાણક્ય પાસે એક મોટો પ્લસ પોઈન્ટ હતો કે રાજનીતિ શાસ્ત્રનો આચાર્ય હતો, તો ભારતના ઘણા રાજકુમારો એની પાસે ભણેલા હતા, કારણ કે બેસ્ટ યુનિવર્સિટી. અને ચાણક્ય એટલે એવો આચાર્ય, એવો ગુરુજી, એવો શિક્ષક કે એ કહેતો શિક્ષક એટલે શિષ્યો એનું માથું કાપી નાખી દે. ગુરુજીએ કીધું એટલે ડન, ખોટું હોય જ નહીં. જે કીધું હશે એ વિચારીને જ કીધું હશે. તો ચાણક્ય ગયો સીધો પાટલીપુત્ર, ફરીથી મળ્યો ધનાનંદને કે વાં આક્રમણ થઈ ગયું છે, રક્ષણ આપો. તો ધનાનંદ કે મને શું છે, એ તો તક્ષશિલાવાળા જોવે ને કે પણ તમે સમ્રાટ છો યાર, તમારી ફરજ છે ભારતને રક્ષણ આપવાની. ધનાનંદ કે મગધ આવે ત્યારે જોશું. ઓકે, મગધ પાસે 6 લાખની સેના, વિચાર કરો, 1 લાખ મોકલા હોત તો આખી જ મોકલવાની જરૂર નહોતી. તો ચાણક્યને થયું હવે આનો સમય પાકી ગયો છે ભાઈ, હવે આને ઉથલાવવો પડશે. એટલે ચાણક્યએ જન સમર્થન આની ખિલાફ બનાવવાનું ચાલુ કરી દીધું. ઓકે, સભાઓ ભરવાની. અને બીજું એના જેટલા રાજકુમારો એના શિષ્યો હતા ને એ બધાને કહી દીધું કે ચંદ્રગુપ્તને રાજા સમ્રાટ બનાવવાનો છે, એને સપોર્ટ કરવાનો. બધા શિષ્યો એને ખબર કે ગુરુજી કહે એટલે કાંઈક વિચારીને કીધું હશે. મારી જગ્યાએ ચંદ્રગુપ્તનું નામ દીધું છે તો ચંદ્રગુપ્ત મારા કરતાં વધુ ડિઝર્વિંગ હશે. તો ચંદ્રગુપ્તને અને ચાણક્ય જઈ અને એના મહામંત્રીને મળ્યો, ધનાનંદના, રાક્ષસને ન મળ્યો. એના પછીનો જે સેકન્ડ ઇન કમાન્ડ હતો ને એને જઈને મળ્યા અને એને જઈને કીધું કે હું પાટલીપુત્રનો દીકરો છું, તક્ષશિલામાં આચાર્ય છું, અને મારે તક્ષશિલા જેવી એક યુનિવર્સિટી અહીંયા ખોલવી છે મગધમાં, તો મને તમારી શું સહાયતા મળી શકે? તો મહામંત્રી કે તમે માગો. એ મહામંત્રી રાજી થઈ ગયો કે પાટલીપુત્રનો છોકરો તક્ષશિલામાં આચાર્ય છે, આપણને ખબર જ નથી.
ઉદાહરણ આપું, રાજકોટનો કોઈ છોકરો હાર્વર્ડ ઓક્સફર્ડમાં પ્રોફેસર હોય અને વિજયભાઈ રૂપાણીને આવીને એમ કહે કે મારે અહીંયા એવી જ એક ઇન્સ્ટિટ્યૂટ ખોલવી છે, તો કલ્પના કરો, ઓ રાજકોટનો છોકરો હાર્વર્ડમાં પ્રોફેસર છે, આપણને ખબર નથી. ઓકે, તો મહામંત્રી કે એટલે સહાયતા એટલે શું હોય, મેં જમીન જોતી હોય, યુનિવર્સિટી માટે મોટી જમીન જોઈએ. રાજા આગળથી જમીનની જ આશા હોય, બાકી દાન તો વેપારીઓ જ દેતા હોય, સમાજ જ દેતો હોય. તો મહામંત્રી કહે કે હું કેબિનેટમાં મૂકું પ્રસ્તાવ અને હું તમને વચન આપું છું, તમારે બનતી મદદ કરીશ. મહામંત્રીએ કેબિનેટમાં પ્રસ્તાવ મૂક્યો. રાક્ષસ કે પાટલીપુત્રનો કોણ છોકરો તક્ષશિલામાં આચાર્ય છે, મને કેમ નથી ખબર? તો કે છે ભાઈ, આપણો જ છોકરો છે. તો રાક્ષસ કે મારે જરાક બેકગ્રાઉન્ડ ચેક કરવું પડે, એમને એમ કાંઈ થોડી આપી દઉં. તો મહામંત્રી કે કાંઈ વાંધો નહીં, કરી લ્યો તમે તારે. રાક્ષસને ડાઉટ ગયો કે તક્ષશિલામાં આચાર્ય બને એટલો ઇન્ટેલિજન્ટ ચણકનો દીકરો હતો. ચાણક્ય નથી ને. એટલે મહામંત્રીને પૂછ્યું નામ શું? તો કે વિષ્ણુગુપ્ત. તો કે વિષ્ણુગુપ્ત મારા રડારમાં નથી પકડાતો, આ છે કોણ? ઓકે, હું જરાક રિસર્ચ કરીને કહું તમને. તો કે ઓકે. તો એના ગુપ્તચરોને કીધું કે ભાઈ કોણ છે? તો કે ખબર નહીં, હવે આચાર્ય અજયના ઘરે રહે છે અને ક્યારેક ક્યારેક ચણકના ઘરની બહાર ઊભો રહી જાય છે. હવે આચાર્ય અજય એનો નાનપણનો બેસ્ટ ફ્રેન્ડ, એ રાક્ષસને ખબર, હા ઈ જ છે, બાપનો બદલો લેવા જ આવ્યો છે. રાક્ષસ કે બીજી મિટિંગમાં મહામંત્રીએ પૂછ્યું ઓલાનું શું થયું? ના ના ના, એ નહીં મળે. કેમ? એ માણા બરાબર નથી. કેમ બરાબર નથી? ના એ નથી, બસ. કારણ દો. ના એ કારણ નથી. એમ થોડી કે મેં એના બાપને માર્યો હતો, ઓકે, એટલે મારે નથી દેવી જમીન. મહામંત્રી કહે કે જમીન તો દેવી જ પડશે, મેં વચન આપી દીધું છે, બહુ સારું કામ છે. એટલે આપસમાં મંત્રીમંડળમાં ફૂટ પડાવી દીધી અને જનસમર્થન આની ખિલાફ, ધનાનંદની ખિલાફ ભેગું કરવાનું ચાલુ કરી દીધું હતું. અને ચંદ્રગુપ્તને કીધું કે આક્રમણ કરી દે. અને ઘણા બધા રાજાઓનું સમર્થન હતું. ઓકે, ઘણા બધા. તો નેપાલમાં એક કીધું હતું એણે. નેપાલ સાહેબ બહુ પ્રાઉડ લોકો છે, એ લોકોને ઓલવેઝ એમ જ છે અમારી સોવરેન્ટી, અમારી સાર્વભૌમિકતાને ખતરો ન પડવો જોઈએ. તો નેપાલને હંમેશા આમ ઓલું વિશેષ દરજ્જો દીધો છે ભારતે. તો એ તમે ભાઈ છો, મિત્ર છો, એમ તમારા ઉપર રાજ નથી કરતા ક્યારેય. તો બધા રાજાનું સમર્થન હતું ચંદ્રગુપ્તને, ઘણા બધાનું. તો એણે અટેક કર્યો પાટલીપુત્ર ઉપર અને હારી જાય. પાટલીપુત્ર ઉપર આક્રમણ કરે, હારે એટલે પાછો જાય. તો ચાણક્યને સમજાતું નહોતું કેમ નથી જીતાતું. ઓકે, પછી આ એક વાર્તા મેં શિવાજીમાંય સાંભળી છે અને ચાણક્યમાંય સાંભળી છે, જેની સાચી હોય એ તમે રાખજો. એક ભિક્ષુકની જેમ જ જીવતા હોય, ઓકે, બ્રાહ્મણ તો ગમે એના ઘરે જમવા જતા હોય, કોઈ બોલાવે એને. તો એક પરિવારમાં જમવા ગયા હતા અને ખીચડી આપી હતી. તો ચાણક્ય અને પેલા જેનું ઘર હતું ને એનો છોકરો બે બાજુ બાજુ બેઠા હતા જમવા. તો ઓલા એ ખીચડીમાં સીધો હાથ નાખ્યો ને દાજી ગયો. તો એની માં ખીજાણી, ખબર નથી પડતી કેટલી વાર કીધું સાઈડમાં ઠરતી જાય એમ ખાતો જા, વચ્ચે હાથ નાખીએ દાજી જ જાય ને. ચાણક્યને થયું ઓકે, હું આ ભૂલ કરું છું, હું સીધો પાટલીપુત્ર ઉપર આક્રમણ કરું છું. એટલે પછી એણે સાઈડમાંથી કવર કરવાનું ચાલુ કર્યું. અને પછી જ્યારે છેલ્લું એક મગધ બચ્યું ત્યારે આક્રમણ કર્યું. અંદરથી તો ચાણક્યએ ઓલરેડી એટલી ફૂટ પડાવી દીધી હતી, અંદર કાંઈ વિરોધ નહોતો. ધડાધડ ઘૂસી અને ચંદ્રગુપ્તની સેના પાટલીપુત્રમાં ધનાનંદને પકડો. ધનાનંદના મહેલમાં સીધા રાક્ષસ ભાગી ગયો જીવ બચાવીને. અને ધનાનંદના મહેલમાં ગયા, ધનાનંદને હાજર કર્યો ચાણક્ય ચંદ્રગુપ્તની સામે. એટલે ધનાનંદ કે મારી નાખો મને, શું કામ જીવતો રાખ્યો જાય? તો કે તને મારવાનું નથી. તો કે તો તારા બાપની જેમ મારીને મને લટકાવી દે, મને શું કામ અહીંયા રાખ્યો છે? તને દેશ નિકાલો દેવાનો છે કે તું તારા દેશમાં ભિક્ષા માગીને ખા જાય, એટલે તને ખબર પડશે કે તારી પ્રજા તારા રાજ્યમાં કેટલી ત્રસ્ત હતી. એ ત્રસ્ત પ્રજા પાસે તું ભિક્ષા માગવા જઈશ ને ત્યારે તને ખબર પડશે સજા કેને કહેવાય. અને જો પાછો મગધમાં દેખાણો તો જીવતો નહીં બચ. ઓકે, એને મોકલી દીધો.
હવે રાક્ષસને ગુસ્સો આવ્યો કે મારી એને એમ થયું મારી જ નાખ્યો છે નક્કી ધનાનંદને. હવે ધનાનંદનો છોકરો જીવતો હતો અને ધનાનંદનું સાસરું તો આબાદ હોય ને, તો ધનાનંદના સાસરાવાળા વિચારતા હતા કે કોણ છે અમારા જમાઈને માર નાખ્યો, રાજા બની ગયો, તો આની ઉપર આક્રમણ કરીને મારી નાખી, આને લઈ લઈએ પાછું મગધ. ચાણક્યને બધી ખબર, તો બહુ સ્માર્ટ માણસ. ધનાનંદની દીકરી સાથે આના ચંદ્રગુપ્તના લગ્ન કરાવ્યા. એની દીકરીનું નામ દુર્ધરા. હવે જમાઈ થઈ ગયો ને, એટલે હવે ન મારી શકાય. ઓકે, દુર્ધરાને નહોતી ઈચ્છા, ચંદ્રગુપ્તને નહોતી ઈચ્છા, તો એ કીધું કરવાના છે. તમે બે માણસો પછી છો, તમે રાજ્યના સેવક પહેલાં છો, એટલે તમારા લગ્ન પોલિટિકલ હશે, ગમે ન ગમે કાંઈ નહીં, કરવાના છે. ચાણક્યને ખબર હતી કે એલેક્ઝાન્ડર ગયો ને એટલે પાછો આવશે ખરા. ઓકે, એને આઈડિયા હતો કે આ આવશે પાછો. થયું શું, એલેક્ઝાન્ડર પાછો ગયો ગ્રીસ, એટલે મરેલો ગયો, અને પછી એના રાજ્યના 7 ટુકડા થઈ ગયા. તો આ એલેક્ઝાન્ડર આ ગ્રીસ અહીંયા છે અને આના ટુકડા થઈ ગયા 7. અને જે ભારત બાજુ જે સેનાપતિ આવ્યો એલેક્ઝાન્ડરનો, એનું નામ હતું સેલ્યુકસ. ઓકે, તો એલેક્ઝાન્ડર તો મરી ગયો, પણ એ લોકો ભાઈ સ્વાદ ચાખી ગયા હતા ભારતના પૈસાનો. અને ચાણક્યને ભરોસો હતો કે જેવી ભારતની સત્તા નબળી પડી ને એવા આ લોકો આક્રમણ કરશે. ચાણક્યની ભવિષ્યવાણી 200 વર્ષ પછી સાચી પડી છે. જેવું મૌર્ય વંશનું પતન ચાલુ થયું ને એવા આ લોકો માંડ્યા હતા સીધા ઘૂસવા. ઓકે, આપણે કાલના લેક્ચરમાં જોશું એમાં. તો આ સેલ્યુકસે આક્રમણ કરવા આવી ગયો ભારત ઉપર, અને ચાણક્ય હવે જીતેલો હતો. ઓકે, અગેન બીજું પ્રૂફ જીતેલો હોવાનું. જીતેલો હતો એટલે સેલ્યુકસ નેગોશિએટિંગ પોઝિશનમાં હતો. જો એલેક્ઝાન્ડર જીતેલો હોત તો સેલ્યુકસ સીધો આક્રમણ કરત, તો વાત ન કરત. ઓકે, એટલે ઘણા બધા પ્રૂફ છે કે જે તમને બતાવે જો જીતા હોય સિકંદર પાછું પિક્ચર બનાવી નાખ્યું યાર. અને આપણે તો પિક્ચર એટલે સૌથી મોટું એજ્યુકેશનનું માધ્યમ છે ને. જોધા અકબર જોઈને હિસ્ટ્રી લખે છોકરા, એમાં એકતા કપૂરે તો આ ખેંચી તાણીને સિરિયલ બને. ઓલે પિક્ચર કેમ બનાવ્યું મને આશ્ચર્ય હતું. એવડી કોઈ સ્ટોરી જ નથી યાર અકબરની લવ સ્ટોરીની, ખેંચી તાણીને સ્ટોરી બનાવી નાખી હતી. તો સેલ્યુકસની દીકરી સાથે હેલેના સાથે ચંદ્રગુપ્તના બીજા લગ્ન કરાવ્યા, એટલે આનોય જમાઈ થઈ ગયો. એટલે ચંદ્રગુપ્તને બે બાજુથી રક્ષણ મળી ગયું. હવે રાક્ષસ હજી પ્લોટિંગ કરે છે, રાક્ષસ જંગલોમાં રખડે છે. અને રાક્ષસને આને ચાણક્યએ ઓર્ડર આપ્યો હતો કે રાક્ષસને જીવતો લાવવાનો છે, મારી નથી લાવવાનો. અને રાક્ષસને પકડો એ લોકોએ અને જીવતો લઈ ગયા પાટલીપુત્રમાં. એટલે રાક્ષસે સેમ ડાયલોગ, હવે મને શું કામ જીવતો રાખ્યો ને, તારા બાપની જેમ મારીને મને મારી નાખવાનો, લટકાવી દે. ધનાનંદને તે મારી જ નાખ્યો છે. એટલે કે ધનાનંદને માર્યો નથી, ધનાનંદ જીવતો છે. તો ક્યાં છે એ તને જોવા નહીં મળે, પણ જીવતો છે. તો હું નથી માનતો, તો માની લેજે પછી. ઓકે, તો કે મારી યારે શું કરવાના છો હવે, મારી નાખ મને, હવે શું અપમાનિત કરવાના છે, હાથીના પગ નીચે મરાવવાનો હોય, જાહેરમાં ફાંસી દેવાની, જે કરવાની કરી દે. તો કે તમને મારવાનું નથી મારે, કે તો તમારે ચંદ્રગુપ્તના મહામાત્ય બનવાનું છે. બોલો કે તમે શું બોલો છો, મેં તારા બાપને મારી નાખ્યો, મારા કારણે તું અનાથ થયો, મેં કેટલું તને હેરાન કર્યો છે, અને હું ધનાનંદની પાર્ટીનો છું. તમે ધનાનંદની પાર્ટીના નથી, તમે ભારતની જ પાર્ટીના છો. તમારી રાષ્ટ્રભક્તિ ઉપર મને ક્યારેય સંદેહ નહોતો. તમે મારા બાપાને માર્યા એટલા માટે તમને એમ હતું હું રાષ્ટ્રભક્તિનું કામ કરું છું. મારા બાપાએ કીધું ધનાનંદ ખરાબ છે, સામે ઓપ્શન ન દીધો બીજો રાજાનો, હું દઉં છું. અને તમને ખબર છે ચંદ્રગુપ્ત જેવો રાજા ભારતમાં એકેય નથી, અને ધનાનંદ કરતાં ક્યાંય સારો રાજા છે. તમારી ભૂલ એક હતી કે તમે નંદ ભક્તિને ભારત ભક્તિ સમજી લીધી. તમે એક પરિવારને જ સત્તા ઉપર બેસાડી રાખવાને તમે ત્યારે સાચા હતા કે ભારતની કેન્દ્રીય સત્તા જો
સ્ટેબલ હોય, પોલિટિકલ સ્ટેબિલિટી હોય તો ભારત સુરક્ષિત રહેશે, નહીંતર વિદેશીઓ આવીને ખાઈ જશે. પણ હવે મેં બેટર ઓપ્શન આપ્યો છે તમને, તો હવે નંદ ભક્તિ બંધ કરો, ભારત ભક્તિમાં આવી જાઓ. તમારા જેવો મહામાત્ય ચંદ્રગુપ્તને ગોતતા નહીં મળે. મારું કામ મહામાત્યનું નથી, હું આચાર્ય જ સારો છું. ઓલાના રૂવાડા ઊભા થઈ ગયા કે આ શું કહે છે. એટલે રાક્ષસને મહામાત્ય બનાવ્યો. આ જે તમને સ્ટોરી કહું છું એ મુદ્રા રાક્ષસમાં લખેલી છે. ઓકે. અને ચાણક્યએ પછી એક બુક લખી, એનું નામ છે અર્થશાસ્ત્ર. ઇકોનોમિક્સની બુક નથી, રાજનીતિશાસ્ત્રની બુક છે. ક્લાસ 3ની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. અર્થશાસ્ત્રનો મુખ્ય વિષય કયો, એટલે કૌટિલ્યનની પુસ્તક અર્થશાસ્ત્રનો વિષય શું છે. એમાં પહેલું જ ઓપ્શન હોય અર્થતંત્ર. અર્થતંત્ર નથી, એનો વિષય છે રાજનીતિ. ઓકે. મેં તમને એટલે જ કીધું કે આજે કમ્પાર્ટમેન્ટલાઇઝેશન ચાલુ થયા ને સબ્જેક્ટ વાઇઝ, એ અંગ્રેજોએ ચાલુ કર્યા. અર્થશાસ્ત્ર શું કામ નામ રાખ્યું? ભાઈ રાજ્યને ચલાવવા માટે સૌથી વધુ શું જોઈએ? અર્થ. ઓકે, તમે એને અર્થશાસ્ત્ર કયો, રાજ્યશાસ્ત્ર કયો, અર્થનો બીજો મતલબ થાય ને. રાજ્ય જે રીતે ચાલવું જોઈએ એ રીતે ચાલવું જોઈએ, એનો અર્થ થયો ને રાજ્ય ચલાવવાનો. અથવા રાજ્ય નીતિ શાસ્ત્રનો અર્થ શું થાય એનું એ પ્રકટ કરતું શાસ્ત્ર છે અર્થશાસ્ત્ર. એટલે પોલિટિક્સનો અર્થ શું થાય એ પ્રકટ કરતું શાસ્ત્ર છે અર્થશાસ્ત્ર. અલગ અલગ ટિપ્પણી કરી શકો તમે તમારી રીતે, બરાબર. તો હવે ચાલ્યું, ચંદ્રગુપ્ત રાજા બની ગયો. હજી ચાણક્ય હજી શાંત નહીં, એ છેલ્લી ઘડી સુધી એનું મગજ ચાલ્યું જ છે. આમ ન થવું જોઈએ, આમ ન થવું જોઈએ. તો હજી એને બીક હતી કે ચંદ્રગુપ્તના દુશ્મનો છે ને એ એને ઝેર આપીને મારી નાખશે. તો એણે ચંદ્રગુપ્તને સ્લો પોઈઝન દેવાનું ચાલુ કર્યું. આ જે તમને વાર્તા કહું છું એ જૈન દર્શનોમાં લખેલી છે. ચંદ્રગુપ્તે 25 વર્ષ રાજ કર્યું હતું અને પછી જૈન દીક્ષા લઈને વયો ગયો હતો. તો હવે જૈન દીક્ષા એ 25 વર્ષના શાસન પછી લીધી કે પહેલાં લઈ લીધી હતી, એમાં પાછા અલગ અલગ મતભેદો છે, આપણે એમાં નથી પડવું. પણ એટલે જૈન દીક્ષા લીધી એટલે જૈન લોકોએ ખૂબ ચંદ્રગુપ્ત વિશે ખૂબ લખ્યું છે. તો જરાક એક તમે સ્ટોરી સમજીને સાંભળી લેજો. ઓકે. આની સત્ય સ્થાપના મન નથી ખબર. તો જરાક એક કહી દઉં, તમને મજા આવે. તો ચંદ્રગુપ્તની થાળી ચાણક્ય તૈયાર કરતા, અને ચાણક્યએ કીધું તું એને કે તારી થાળી હું તૈયાર કરું, પછી એમાંથી તારે જ જમવાનું, બીજા કોઈ નહીં દેવાનું, એકલા એકલા જમી લેવાનું. હવે ચંદ્રગુપ્ત એટલે ઓકે ગુરુજી, એ તમે વિચાર કરો, મજૂર હતો મામાની દુકાનમાં, એમાંથી ભારતનો રાજા બનાવ્યો કોણે? આખું પ્લોટિંગ એના માટે. એ માણાને તમે થોડી ડાઉટ કરો. ઓકે ગુરુજી. તો હવે આ રોજ એકલો એકલો જમી લે. હવે એક દી પત્ની બાઈજી કે તમે શું મને કોઈ દી ધ્યાન દેતા નથી, મારી યારે જમતા નથી, કેન્ડલ લાઇટ ડિનર આપણે કરતા નથી, એકલા એકલા જમી લ્યો છો, મારી યારે જમો તો ખરા કોક દી. લખીએ કે જો ગુરુજીએ કીધું ને કે મારે જમવાનું થાળીમાંથી, એટલે મારે આમાંથી જ જમવાનું, બીજું કંઈ નહીં જમવાનું. તો મને તો એમાંથી ખાવા દો. મને એવું તો લાગે કે આપણે બે સાથે જઈમાં. તો નો ગુરુજી ના પાડી. ગુરુજીએ લગ્ન કર્યા મારી યાર કર્યા છે. પછી પત્નીઓ આગળ એક ઓલું હથિયાર હોય ને કે મનાવી લે, જરાક બ્લેકમેલ મારી રહું. તો કે સારું થોડુંક ખાઈ લે ચૂપચાપ, કોઈને કહેતી નહીં. ઓલીએ ખાધું. એ 9.5 મહિના પ્રેગ્નેન્ટ. હવે આ ઝેર ખાવાનો અભ્યાસ શું હતો? ઓલીની આદત નહોતી. અને પછી શું હોય, ઝેરની માત્રા વધતી ગઈ હોય. સ્લો પોઈઝનનો મતલબ એ થાય કે ધીમે ધીમે કરતાં એની માત્રા વધારતા જાઓ, તો પછી ગમે એ માત્રામાં ઝેર આપી દે તો મરે નહીં. આને અડધી રાતે ઉલટી ચાલુ થઈ. ચંદ્રગુપ્ત હેપતાઈ ગયો. હવે સંકટ સમયની સાંકળ એટલે ગુરુજીને ઉઠાડ્યા અડધી રાતે. ગુરુજી મારી પત્ની ઉલટી કરે છે. તો હું ખાધું તું? તો તમે મને થાળી કરી દો છો ને, એમાંથી થોડુંક એને ખવડાવ્યું. તને ના પાડી છે નહીં ખવડાવવાનું. જો ગુરુજી તમે સંન્યાસી છો, પરણેલા માણસની તકલીફ કેટલી હોય તમને ન ખબર હોય? તો કે ડોબા હું તને ઝેર આપું છું. હે ગુરુજી તમારે મને મારી નાખવું છે? ડોબા તને કોઈ મારી ન નાખે એટલે ઝેર આપું છું. આટલા વર્ષથી આ બધું ખબર પડી?
ઓ સોરી, હવે શું કરું? તો એટલે જૈન દર્શનની આ વાર્તા છે. મારા ટીચર હતા હિસ્ટ્રીના, ભૂષણ સર, બહુ મસ્ત કોમેડી કરીને કહેતા, ઠેઠ બિહારી માણા. હજી એની સ્ટાઇલ હું તમને નથી કહેતો. ઓકે, એ તો ગજબ એમ, એટલે મારે નહીં આવડે. ડુ નોટ કોપી વોટ યુ કેનોટ પેસ્ટ. તો એટલે પેસ્ટ નહીં થાય. એ તો મસ્ત માણા, નાચી લે એકદમ ક્લાસમાં. તો હિસ્ટ્રી ભણાવતા ભણાવતા નાચી લે, એમ કોકના લગ્ન થયા હોય તો નાચી લે. એ તો એની તો ચાણક્યએ કીધું, જો બેમાંથી એક બચશે, કાં માં બચે કાં છોકરું બચે. નહીં, માં નહીં બચે, છોકરાને બચાવી દઉં. તો એ જૈન દર્શનમાં લખેલું છે કે ચાણક્યએ આનું ગર્ભ કાઢ્યું, એમ્બ્રિયો, અને બકરીના ગર્ભમાં લગાવ્યું. 1 અઠવાડિયું બકરીના ગર્ભ માર્યું અને પછી છોકરો જન્મ. કદાચ તમને માનવામાં ન આવે તો કાંઈ નહીં, છેલ્લું ટ્રાઇમેસ્ટર હતું, હાવ છેલ્લો પીરિયડ હતો. બની શકે બાળકનો જન્મ ત્યારે થઈ ગયો હોય. ઓકે, પણ એ ઝેરના કારણે એ બાળકના આખા શરીર ઉપર બિંદુ 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 આવ્યા, એટલે એનું નામ પડ્યું બિંદુસાર. ઓકે, મેં તમને આ વાર્તા એટલે કીધી કે તમને ચંદ્રગુપ્તના દીકરાનું નામ ગોખાઈ જાય. ઓકે, હું આવી રીતે ગોખાવું છું. તો ચંદ્રગુપ્તના દીકરાનું નામ પડ્યું બિંદુસાર. હવે ચંદ્રગુપ્તનું શાસન ચાલ્યું 25 વર્ષ. એવું નહોતું કે ચાણક્ય અને ચંદ્રગુપ્ત વચ્ચે એકદમ સ્મૂધ રિલેશન ચાલ્યા છે. ઘણી વખત ઝઘડા થયેલા છે. જેમ કે યુદ્ધ પત્યું પછી તિજોરી ઘણી ખાલી થઈ ગઈ હતી, તો ચંદ્રગુપ્તે ટેક્સ બહુ વધારી દીધો હતો. તો ચાણક્ય બાજવા ગયા ચંદ્રગુપ્ત હારે કે આટલો ટેક્સ ન વસૂલાય પ્રજા પાસેથી. તો ચાણક્યનું એક સૂત્ર છે, 2 સૂત્રો છે ટેક્સ વિશે, કે રાજાએ પ્રજા પાસેથી ટેક્સ એવી રીતે લેવો જોઈએ જે રીતે સૂર્ય કોઈ સરોવરમાંથી જળ ખેંચે છે, તો એટલી ધીમી ગતિએ ખેંચતું હોય કે ખબર ન પડે. અને બીજું સૂત્ર છે કે રાજાએ પ્રજા પાસેથી ટેક્સ એવી રીતે લેવો જોઈએ જે રીતે મધમાખી ફૂલમાંથી મધ લે છે, મધ બનાવે છે. મધમાખી ફૂલમાંથી મધ બનાવે તો ફૂલનો પણ વિકાસ થાય, મધમાખીનો પણ વિકાસ થાય, અને એક્સ્ટ્રામાં જે મધ મળે એ બાય પ્રોડક્ટ હોય. મધમાખી વગર આપણે જીવી ન શકીએ ને, પેલી આઈન્સ્ટાઈનની થિયરી છે ને કે મધમાખીઓ મરી જાય તો આખી માનવ સભ્યતા કંઈક અમુક મહિનામાં મરી જશે, કંઈક નવું પ્લાન્ટ નહીં થાય તો પછી ખાવાનું જ નહીં હોય આપણી આગળ. ઓકે, તો ઘણા બધા સૂત્રો હતા. અને ચાણક્યએ જે અર્થશાસ્ત્ર પુસ્તક લખી છે એમાં જો મેં નોટ્સમાં આપ્યું છે, ભારતના ઇતિહાસમાં એક બહુ મસ્ત સૂત્ર છે, એને કહેવાય છે સર્કલ ઓફ એનિમીઝ. શત્રુને, એનિમીને સંસ્કૃતમાં એક બીજો શબ્દ કહેવાય છે અરી. અરી એટલે શત્રુ. તો ચાણક્યનો સિદ્ધાંત શું છે? એક તો તમારું રાજ્ય એટલું વિસ્તૃત કરવાનું જ્યાં સુધી વિસ્તૃત થઈ શકે. ચાણક્ય એમાં માનતો જ નહોતો કે પાડોશી છે તો ઓકે, એટલે ટૂંકમાં ચાણક્ય નીતિ એવું કહે કે પાકિસ્તાનના 4 ટુકડા કરી નથી આવી લ્યો, કારણ કે એ ભાંગવાનું જ છે વહેલા મોડું. ઓકે, ચાણક્ય નીતિ એવું કે જો બાંગ્લાદેશને તમે છૂટા કરાવો તો એ તમારું એટલીસ્ટ સેટેલાઇટ સ્ટેટ રહેવું જોઈએ. પછી એ જ બાંગ્લાદેશમાંથી પાકિસ્તાની આતંકવાદીઓ ભારત આવીને આક્રમણ કરે તો એ તો તમારી ફેલિયર કહેવાય ને. તો ચાણક્ય નીતિ તો અખંડ ભારત બનાવવાનું, વિસ્તૃત કરી જ જવાનું. ચાણક્ય નીતિ જ છે તમારી બાઉન્ડ્રી ત્યાં સુધી એક્સટેન્ડ કરવાની જ્યાં સુધી થઈ શકે. એટલા માટે તમારો જે પાડોશી છે એ તમારો શત્રુ જ હશે. શું કામ? તમારી નજર એના રાજ્ય પર ખરાબ જ છે, એને ખબર જ છે. પણ જેમ તમારો પાડોશી તમારો શત્રુ છે એવી રીતે એનો પાડોશી એનો શત્રુ હોવો જોઈએ. ઓકે, એટલે એની જે ઓલી સિદ્ધાંત છે એ છે અરી અરી મિત્ર. દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય.
ઓકે, એને સંસ્કૃતમાં કહેવાય અરી અરી મિત્ર. ઓકે, એટલે શું થાય, માની લો આ તમારી ઉપર આક્રમણ કરે, માની લો ચાઇના મંગોલિયા. ઓકે, ચાઇના ભારતનું દુશ્મન છે, ઉપર એક દેશ છે મંગોલિયા, એ વર્ષોથી ચાઇનાનો દુશ્મન છે. હવે અહીંયા કોઈ ભારતીય પ્રધાનમંત્રી ગયું નહોતું, મોદીજી પહેલાં હતા જવાવાળા. તો માની લો ચાઇના તમારા ઉપર આક્રમણ કરે ને, તો મંગોલિયા એના ઉપર આક્રમણ કરી દેવું જોઈએ. હજી એટલા સારા સંબંધ કદાચ આપણા નથી, થાય તો ખબર, ભગવાન ન કરે, નથી ખબર પાડવી આપણે. પણ જો આ તમારી ઉપર આક્રમણ કરે ને, તો આ એની ઉપર આક્રમણ કરી દેવો જોઈએ. એટલે એ બે બાજુથી ફટાઈ જાય અને એ તમારી ઉપર જીતી ન શકે. જો એ આક્રમણ કરે ને, તો એ તમે જઈને એને કબજે કરી લ્યો સીધું. ઓકે, અને આ તમારો મિત્ર ક્યારે રહેશે? આ છે ને એ આનો અરી હોવો જોઈએ પાછો, અને એની કાળજી તમારે રાખવાની. એટલે તમારા ગુપ્તચરો ત્યાં હોવા જોઈએ. ગુપ્તચરોની ફોજ કીધી છે અર્થશાસ્ત્રમાં. મારે અત્યારે વાંચવામાં ચાલે છે, બહુ મોટી બુક છે, ક્યારે પચશે ખબર નથી મને, પણ ગુપ્તચરોની ફોજ કીધી છે ચાણક્ય. તમને એમ થાય કે આટલા ગુપ્તચર પોસાય કેમ સરકારને? એટલા ગુપ્તચર કીધા છે એણે. અહીંયા હોવા જોઈએ, અહીંયા હોવા જોઈએ, અહીંયા હોવા જોઈએ. ઓકે, આની માથે આણે જાસૂસી કરવાની, આની માથે આણે કરવાની. રાજાએ બધા માથે જાસૂસી કરવાની, ખાલી પત્ની એની એવી હોવી જોઈએ કે એને ભરોસો હોય, અને એક મંત્રી ખાસ એનો મિત્ર જેવો હોવો જોઈએ કે જેના ઉપર એને આમ આંધળો ભરોસો હોય, એવો મિત્ર. મંત્રી શબ્દનો મતલબ જ મિત્ર ઉપરથી આવ્યો છે. જેની સાથે તમે મંત્રણા કરી શકો એને મંત્રી કહેવાય. ઓકે, અગેન મેં તમને કીધું ને, સંસ્કૃત બહુ લોજિકલ, બહુ સાયન્ટિફિક ભાષા છે. તો ચાણક્યે કીધું છે અર્થશાસ્ત્રમાં, મંત્રી એવો હોવો જોઈએ કે રાજાનો મિત્ર હોય, અને રાજા બધી પેટ છૂટી વાત કરી શકે, એને મંત્રી કહેવાય. અહીંની અહીંયા ન કરે. ઓકે, તો મતલબ મને ઘણી વાર એમ થાય કે ચાણક્ય નીતિ ભારત સિવાયના બધા દેશોએ વાંચી છે. એટલે અત્યારની સરકાર અલગ છે કે આમ એગ્રેસિવ ફોરેન પોલિસી છે, અત્યારની સરકાર ફોલો કરે છે. બાકી આની પહેલાંની જેટલી સરકારો હતી, મોદી સરકાર પહેલાંની જેટલી સરકારો હતી, અને હું એકલો નથી કહેતો, એના વિરોધીઓ કહે છે કે વિદેશ નીતિ બહુ સારી છે. એટલે વિદેશ નીતિ આટલી સારી ભારતથી ક્યારેય નથી રહી. તમે વિચારો, 370 હટાવ્યું, કોઈ હૈલા નથી. ઓકે, એક સમય હતો કે ભારત સાથે ખાલી રશિયા હોય, બાકી આખી દુનિયા પાકિસ્તાન હારે હોય. ટોટલ રિવર્સ થઈ ગયું. પાકિસ્તાન હારે ખાલી ચાઇના છે, ભારત હારે આખી દુનિયા છે. ઓકે, તો આ એક એનું છે સૂત્ર. બીજા ઘણા સૂત્રો છે તમને એથિક્સમાં, રાજવ્યવસ્થામાં કામ લાગે એવા. બહુ ઈમાનદાર માણસ હતો ચાણક્ય. એનું એક સૂત્ર છે કે માછલી નદીમાંથી કેટલું પાણી પીવે છે એ જેવી રીતે ખબર ન પડી શકે, એવી રીતે સરકારી કર્મચારી સરકારી રિસોર્સિસનો કેટલો ઉપયોગ કરી લે છે એ ખબર ન પડી શકે. એટલે એ એમ કહે છે કે 100% ઈમાનદાર તો સરકારી કર્મચારી હોય જ ને. બહુ બહુ આદર્શવાદી વાત છે એની. એનો એક પ્રસંગ છે, એક માણસને એને મળવું હતું ચાણક્યને, તો એણે કીધું મારા ઘરે આવજો. તો ચાણક્ય કંઈક કામ કરતા હતા, તો ઓલા એ રાહ જોઈ. તો એનું કામ પતી ગયું ને પછી એણે દીવો ઠાર્યો, પછી બીજો દીવો સળગાવ્યો. એટલે ઓલાએ કીધું આ શું કર્યું તમે? તો કે તમે આવ્યા ને ત્યારે હું રાજ્યનું કામ કરતો હતો, આ દીવાનું તેલ રાજ્યમાંથી આવે છે. હવે તમે મને મળવા આવ્યા છો, એ મારું પર્સનલ કામ છે. આ દીવાનું તેલ મારા વેતનમાંથી મળે છે, મને રાજ્યનું તેલ વાળવાનો અધિકાર નથી. આ માણસ કહે છે કે તોય સરકારી અધિકારી સરકારી રિસોર્સિસનો દુરુપયોગ કરતો હોય. કેટલું હોય ખબર? તમે માની લો ક્લાસ 1-2 ઓફિસર હોય, પેટ્રોલ ડીઝલ મળતા હોય. જો મારે એક ફ્રેન્ડ છે, એને મને કીધું 70 લીટર ડીઝલ કીધું, લગભગ 70-75 લીટર ડીઝલ મહિનાનું. તો એણે બિચારા ઈમાનદારીથી કહી દીધું કે મને આટલું નહીં જોઈએ, મારું કામ આટલામાં ચાલી જશે, એટલે મને આટલા જ રૂપિયા આપજો. હવે નો કહે અને બધા રૂપિયા વાપરે તો મિસયુઝ ઓફ રિસોર્સિસ. તો અચ્છા, તમારે માની લો તમે ઘરેથી ઓફિસ જતા હો, એનું પેટ્રોલ સરકાર આપે છે, તમારી પતિ એમ કે મને વા મૂકતા જાઓ ને તમારે 1 કિલોમીટર એક્સ્ટ્રા ફરીને જવું પડે, તો સરકારી રિસોર્સિસનો પ્રાઇવેટ ઉપયોગ જ થયો ને. ચાણક્ય આ વાત કહેવા માગે છે.
ઓકે, એ બીજું એક એનું સૂત્ર છે, જેવી રીતે જીભ ઉપર મધ રાખ્યું હોય અને એ મધનો તમને સ્વાદ ન આવે, એ કેટલું પોસિબલ છે? એટલું જ પોસિબલ છે એક સરકારી કર્મચારી કરપ્શન ન કરે. ઓકે, એટલે તમે આમ જીભ ઉપર મધ રાખીને સીધું ધોઈ નાખો તો એ સ્વાદ તો આવે જ નહીં. ઓકે, હવે ચંદ્રગુપ્તનું શાસન 25 વર્ષ ચાલ્યું, પછી પ્લેગ ફાટી નીકળ્યો હતો એના રાજ્યમાં અને ચંદ્રગુપ્તે જૈન દીક્ષા લઈ સંન્યાસ લઈને જંગલમાં વયો ગયો. ચાણક્ય પાછા ખીજાણા કે યાર સંકટ સમય છે ને ભાગી જાવ છો. પછી એનો દીકરો રાજા બન્યો બિંદુસાર, અને બિંદુસારનો એક મંત્રી હતો સુબંધુ નામનો. સુબંધુને ચાણક્યથી બહુ જલન થતી હતી, એટલે સ્ટાર્ટિંગમાં બિંદુસારનો પ્રધાનમંત્રી ચાણક્ય જ હતા. સુબંધુની જગ્યા જોતી હતી, તો સુબંધુએ બિંદુસારને કાનમાં ઝેર ભર્યું. તમને ખબર તમારા માતાજી કેમ મરી ગયા? નહીં, આ તમારા ગુરુજી છે ને તમારા બાપુજીના, એણે ઝેર આપીને મારી નાખી હતી. એટલે રાજા બહુ કાચા કાનના હોય, કંઈ જેને ચાપલુસી જાજી સાંભળવા મળતી હોય ને એ બહુ કાચા કાનના હોય. એને ફોડવા બહુ સહેલા હોય. એને મીઠું મીઠું કહો ને, આમ ચાપલુસી પ્રિય માણસો બહુ ખતરનાક હોય. હશે કોઈને પરિવારમાં કે આમ એ પૈસાનું નુકસાન સહન કરી લે પણ ચાપલુસી કરવાની મારી. ઓકે, આમ સાહેબ સાહેબ, મેડમ મેડમ, ઓકે, જે પણ હોય જોયા હશે તમે. આ પોલિટિક્સ આપણે ભણી હતી બધું પરિવારમાં છે જ. એવું ક્યાંય વિચારતા નહીં કે આ લોકો અલગ માટીના લોકો આવતા હશે અને જુદી જાતની પોલિટિક્સ કરતા હશે. તમે પરિવારમાં કરો છો, એ દેશમાં કરે છે, એટલો જ ફેર છે. ઓકે, તમે તમારી ઉર્જા ખોટી જગ્યાએ વાપરો છો, એ સાચી જગ્યાએ વાપરે છે. તો આણે ઓર્ડર આપી દીધો ચાણક્યને માર નાખો. ચાણક્ય ભાગી ગયા, ભાગીને જંગલમાં વયા ગયા. જંગલમાં નદી કિનારે એક ઝૂંપડી બનાવી. વિષ્ણુના ભક્ત હતા ચાણક્ય. એણે જે ચાણક્ય નીતિ પુસ્તક લખ્યું છે ને, સ્ટાર્ટ જ પહેલા શ્લોકમાં જે વિષ્ણુની ઉપાસનાથી શરૂઆત કરી. તો મંદિર બનાવીને રહેતા હતા. હવે સંન્યાસ લઈ લીધો કે હવે બસ, હવે નથી મારે સાંસારિક જીવનમાં જવું. અને એને ગોતતા હતા. તો પછી આણે ઓર્ડર દીધો કે ચાણક્યને જીવતા પકડીને મારી સામે લઈ આવો. તો જીવતા પકડીને લઈ ગયા આની સામે, બિંદુસાર સામે. તો કે ચાણક્ય કીધું શું કામ લાવ્યો મને? તો કે તમે મારી માતાજીને મારી નાખી હતી. એટલે ચાણક્ય પાછી ઓલી જૈન દર્શનવાળી વાત છે, કનેક્ટ થઈ પાછી કે આવું હતું અને મેં ન બચાવ્યો હોત તો તોય મરી ગયો, તારી મા તો મરવાની જ હતી. ઓ ગુરુજી સોરી, તમે પ્લીઝ મારા પીએમ બનો. ચાણક્ય હવે નહીં, હવે પતિ, હવે આમથી મારી ઉંમર થઈ, હવે સંન્યાસ લઈ લીધો છે મેં, મને મારી પૂજા કરવા દે, જેટલો ટાઈમ જીવું એટલો ટાઈમ. હવે અગેન વર્ઝન્સ છે. એક વર્ઝન કે જે ચાણક્ય અન્નજળનો ત્યાગ કરીને મરી ગયા. એક વર્ઝન કે જે સુબંધુને હજી ખતરો હતો ચાણક્યથી. તો ચાણક્ય એક દિવસ પોતાની ઝૂંપડીમાં સૂતા હતા અને આણે ઝૂંપડી હળગાવી દીધી અને દુઃખદ અંત થયો. ઓકે, તો આટલી સ્ટોરી હતી ચાણક્યની. કાલે બીજા મહાન રાજા આવશે, અશોક. ઓકે, કન્ટિન્યુ કરીએ. તો મિત્રો, કેવું લાગ્યું આજનું ત્રીજું લેક્ચર? કમેન્ટ સેક્શનમાં જાણ કરજો અમને. અને ફરીથી કહી દઉં, આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ આવી ગઈ છે. બંનેની લિંક અહીંયા આવી ગઈ હશે, તો એ જોઈ લેજો. ન જોઈ હોય તો આપણા એપ્લિકેશન ઉપર કોર્સ આવી ગયો છે, પરચેસ કરી લેજો. સ્ટાર્ટિંગમાં ખૂબ ઓછી પ્રાઇસ રાખી છે, તમને ખૂબ હેલ્પ કરશે આવનારી એક્ઝામ્સમાં. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તમે અમને. બીજા કયા લેક્ચર્સ જોઈએ છે, બીજા કયા સબ્જેક્ટના જોઈએ છે, એ પણ જાણ કરજો. હજી આપણે ઇકોનોમિક્સના પર 3 એક ફ્રી લેક્ચર આપવાના છીએ ચેનલ ઉપર, અને ઇન્ટરનેશનલ રિલેશન્સના પણ અમુક લેક્ચર્સ ફ્રીમાં આપશું, જે મારી સ્પેશિયાલિટી છે. અગેન તો કોન્સ્ટિટ્યુશન જેવી સ્પેશિયાલિટી આઈઆરમાં પણ છે, એવી જ ઇકોનોમીમાં છે. તો આશા કરીએ છીએ તમારા લોકોનો પોઝિટિવ ફીડબેક અમને લોકોને મળતો રહેશે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.